टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ટૂંકું સપ્તાહ અને એમાં પણ મોડી શરૂઆત. સોમવારની રજા બાદ આજે માંડ મળ્યા છીએ અને એમાં પણ પોણા 400 પોઈન્ટની જબરદસ્ત તેજી મળી રહી છે. ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે આજે, પણ આવો શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરવી પડશે. ટેરિફની ચિંતા ઘટવાને કારણે દુનિયાભરમાં તેજીની રોનક. અમેરિકી બજારમાં મજબૂતી. છેલ્લા 2 સત્રમાં ડાઉ જોન્સ 100 પોઈન્ટની તેજી, S&P 500 અને નાસ્ડેક પણ મજબૂત. ગિફ્ટ નિફ્ટીમાં 350 અંકથી વધુની મજબૂતી. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. એશિયન માર્કેટમાં પણ મજબૂતી વચ્ચે નિકાય 400 અંક ઉપર. ટેરિફ પર ટ્રમ્પનો એક વધુ યુ-ટર્ન. સ્માર્ટફોન, કમ્પ્યુટર, ચિપ સહિત ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર નવા ટેરિફથી રાહત. સિલેક્ટિવ ઓટો કંપનીઓને ટેરિફથી રાહતની જાહેરાત. આરબીઆઈના વ્યાજદરમાં ઘટાડાની અસર બેંકમાં. એસબીઆઈ, બેંક ઓફ ઇન્ડિયા સહિત ઘણી બેંકે હોમ લોન પર વ્યાજદર ઘટાડ્યા. એચડીએફસી બેંક, કેનરા બેંક અને કોટક બેંકે ડિપોઝિટમાં 5% ઘટાડો, એટલે કે સેવિંગ પર 5% ઘટાડો કર્યો. આજે આપશે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ચોથા ત્રિમાસિકના પરિણામ. એપીઈમાં 3%નું દબાણ સંભવ. વીએનબી માર્જિનમાં દબાણ સંભવ. ઇરેડાના પરિણામ પર પણ ફોકસ. આવો નજર કરીએ હવે આજના ઓપનિંગ કેપિટલની ખબરોમાં. સૌથી પહેલો મુદ્દો જે ધ્યાન પર આવવો જોઈએ તે એ કે લાંબી રજા બાદ જ્યારે આપણે આવી રહ્યા છીએ ત્યારે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન કેવું કહે છે કે લગભગ 401 પોઈન્ટ આસપાસની તેજી તમને જોવા મળી શકે છે. એટલે સૌથી પહેલો મુદ્દો ગિફ્ટ નિફ્ટીનો, ત્યારબાદ ડાઉ ફ્યુચર્સ, ત્યારબાદ તમને નાસ્ડેક ફ્યુચર્સ જોવા મળશે. ગિફ્ટ નિફ્ટી એવું કહે છે કે લગભગ 350 પોણા 400 પોઈન્ટ આસપાસની તેજી હશે. એટલે કે તમારું જે શુક્રવારનું ક્લોઝિંગ હતું ત્યાંથી લગભગ પોણા 400 પોઈન્ટ આસપાસની તેજી. હવે આપણે આટલા દિવસોથી તો જોઈએ છીએ કે ગિફ્ટ નિફ્ટી જે છે તેના કરતાં તમને ભારતીય માર્કેટ્સનું એટલે કે નિફ્ટીનું ઓપનિંગ થોડું અલગ જોવા મળે છે, પણ સ્ટીલ અત્યારે તમને જે છે તે ગેપ અપ ઓપનિંગની તેજીની એક સંકેત, એક શક્યતા જોવા મળી રહી છે. તો સૌથી પહેલો મુદ્દો કે તમે બહુ મોટા ઉછાળા સાથે ઓપન થઈ રહ્યા છો તે વસ્તુ તમે ધ્યાન પર રાખો. પછી આવો અમેરિકાના ફ્યુચર્સના આંકડાઓ પર નજર કરી લઈએ. ડાઉ ફ્યુચર્સ અત્યારે શું પરિસ્થિતિમાં છે, ત્યાં હવે બધું સમૂહસૂત્રું પાર પડશે કે કેમ તેની શક્યતાઓની વચ્ચે અત્યારે ફિલહાલ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પણ હા ઓવરઓલ હેન્ડઓવર તમને થોડું તેજીનું મળ્યું છે. એટલે આ સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો કે રિકવરી થોડી ત્યાંથી આવી છે. અત્યારે થોડી નર્વસનેસ ત્યાં જોવા મળી રહી છે. નાસ્ડેક ફ્યુચર્સની વાત કરીએ, બહુ બ્રિલિયન્ટ તેજી અહીંયા આવી હતી આઈટી સ્ટોક્સમાં. હવે અત્યારે ફિલહાલ શું જોવા મળી રહ્યું છે તો ત્યાં પણ થોડું પ્રોફિટ બુકિંગ છે 5% આસપાસનું. તો હેન્ડઓવર ગ્લોબલ જે છે તે થોડું પ્રોફિટ બુકિંગનું છે, પણ આપણે સારી મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છીએ તે વાતને યાદ પર રાખીએ, ધ્યાન પર રાખીએ. આવો હવે એફઆઈઆઈના આંકડા ઉપર નજર કરી લઈએ. એફઆઈઆઈ શું કરીને ગયા છે તે આપણે જોઈશું. તો કેશ માર્કેટમાં નો ડાઉટ એમની વેચવાલી જે છે તે હજુ પણ યથાવત છે. તમે જુઓ છો તે પ્રમાણે કેશ માર્કેટમાં તેઓ 2519 કરોડ રૂપિયા શુક્રવારે વેચીને ગયા છે. પણ આજે હું આ પણ શબ્દનો ઉપયોગ એટલા માટે કરી રહ્યો છું કારણ કે અન્ય જેટલા પણ આંકડાઓ છે એમના તરફથી, ફ્યુચર્સના, ઇન્ડેક્સના, સ્ટોકના, ઓપ્શન્સના, આ બધા આંકડાઓ થોડા પોઝિટિવ ટર્ન અરાઉન્ડ જરૂર થયા છે. પ્લસ તમે મોટા ઉછાળા સાથે ઓપન થઈ રહ્યા છો, એટલે એક એડેડ એડવાન્ટેજ છે તમારા પાસે. કઈ રીતે? 3759 કરોડ રૂપિયાની પહેલાં તો તમે ખરીદદારી સાથે આવી રહ્યા છો, રાઈટ? એટલે સૌથી પહેલો મુદ્દો 3759 કરોડ રૂપિયાની ખરીદદારી ડીઆઈએસ તરફથી, એફઆઈઆઈ તરફથી 2500 કરોડની વેચવાલી. એટલે આ ઓવર પાવર થઈ ગયું, એટલે આની હવે અસર કંઈ બહુ રહેતી નથી. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ જુઓ, બહુ હેવી ખરીદદારી છે. હું હેવી શબ્દ એટલા માટે પ્રયોગ કરી રહ્યો છું કારણ કે ઘણા સમય બાદ એમણે જે છે તે પોતાના શોર્ટ અમુક કાપ્યા છે, પોઝિશન બુક કરી છે ત્યાંથી, અને નવા લોંગ એડ કર્યા છે. 1674 કરોડ રૂપિયા આસપાસના લોંગ તેમણે એડ કર્યા છે ઇન્ડેક્સ નિફ્ટીના ફ્યુચર્સમાં. આવી જ રીતે બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં પણ તેમણે પોઝિશન્સ એડ ઓન કરી છે. 721 કરોડ રૂપિયાના નવા ફ્યુચર્સ એડ કર્યા છે ત્યાં. ફિન નિફ્ટીમાં કોઈ ખાસ મૂવમેન્ટ નથી, પણ મિડ કેપ સિલેક્ટમાં થોડા ફ્યુચર્સ તેમણે ખરીદેલા છે અને નેક્સ્ટ 50માં પણ થોડા ફ્યુચર્સ તેમણે ખરીદેલા છે. તો કેશ માર્કેટની એમની વેચવાલી નલિફાઈ થઈ ગઈ કેમ કે ડીઆઈએસે કેશમાં ખરીદેલું છે.
નિફ્ટીના ફ્યુચર્સ ખરીદેલા છે એટલે આ પોઝિટિવ છે. હવે આવો ઓપ્શન્સ એટલે કે FI2 ઇમેજ પરનું જે કરીએ 33,644 કરોડ રૂપિયાની ખરીદદારી ઓપ્શન્સમાં થઈ છે. કઈ રીતે નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે? હવે કઈ રીતે ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા હોઈ શકે? એક તો શુક્રવાર હતો, રાઈટ? એટલે શુક્રવારે નવા સપ્તાહની શરૂઆત પણ ટૂંકું સપ્તાહ હતું, એટલે જે કોઈ પણ વેચવાલી કરી હોય એમાંથી તેમણે પ્રોફિટ બુક કર્યું હોય અથવા તો એ કવર કરીને ગયા હોય, ઓવરનાઇટ રિસ્ક ના લેવું હોય, એ ભાગ સ્વરૂપે 33,370 કરોડના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. બીજો મુદ્દો, બેંક નિફ્ટીના પણ ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે, ફિન નિફ્ટીના પણ ઓપ્શન્સ ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટના પણ ઓપ્શન્સ ખરીદ્યા છે અને નિફ્ટી નેક્સ્ટ 50ના પણ ઓપ્શન્સ ખરીદ્યા છે. તમને ખ્યાલ છે કે જો ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં ખરીદદારી હોય દેટ મીન્સ કે તેમની પોઝિશન જે છે તે લોંગ સાઈડની છે. લોંગ મતલબ તેજીની, પોઝિટિવ તેમની પોઝિશન્સ છે. અને મેં તમને કહ્યું કે આ જે એમની વેચવાલી હતી તે નલિફાઈ થઈ ચૂકી છે 3759 કરોડની ખરીદદારી જે ડીઆઈએ કરી તેના કારણે. તો ઓવરઓલ ભારતીય માર્કેટનું હેન્ડઓવર તમને તેજીનું મળી રહ્યું છે. હજુ એક હું સારી વાત તમને કહું, હજુ એક સારી વાત શું છે? આજે સ્ટોક ફ્યુચરનો જે તમે આંકડો જોઈ રહ્યા છો ને તે 5,110 કરોડ રૂપિયાની ખરીદદારી જે છે તે સ્ટોક ફ્યુચર્સમાં કરવામાં આવી છે. એટલે તમારા બે પેરામીટર્સ તો ઓલરેડી લોંગના હતા, તેજીના હતા. ત્રીજું પેરામીટર પણ તમને તેજીનું મળી રહ્યું છે અને તે છે અહીંયાથી સ્ટોક ફ્યુચર્સ. ઘણા સમય બાદ બહુ હેવી સ્ટોક ફ્યુચર્સ ખરીદ્યા છે. 5,100 કરોડનો આંકડો કંઈ નાનો નથી અને એટલા માટે હું કહું છું કે 3 પેરામીટર્સ તમને તેજીના મળી રહ્યા છે. અહીંયા માર્કેટ જે છે તે લોંગની પરિસ્થિતિમાં છે ફ્યુચર્સના હિસાબથી. હવે એક અશ્યોરિટી આપણે જોઈએ છે. આજે તો નો ડાઉટ ગેપઅપ સાથે ઓપન થઈ રહ્યા છીએ. હવે એક અશ્યોરિટી જોઈ રહી છે કેમ કે ગ્લોબલ થોડું ટેન્શન ટેરિફનું ઓછું થયું. ટ્રમ્પ સાહેબના સ્ટેટમેન્ટ્સ આવ્યા કે ભાઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ, સેમિકન્ડક્ટર એટલે કે ચિપ જે કહેવાય છે, પ્રોસેસર CPU કહેવાય છે, એ આ સિવાય ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ જે ચીનથી સૌથી વધારે અમેરિકામાં આવે છે તે બધા પર અમે ટેરિફ નહીં લગાવીએ. હવે એ સમાચાર બાદ આજે શું FIIs ખરીદવા લાગે છે કે નહીં? જો આ લીલા નિશાનમાં આંકડો તમને આવતીકાલે સવારે જોવા મળે છે, કન્ફર્મેશન મળી જશે કે આપણે હવે ટેન્શન પાછળ છોડીને તેજી તરફ આગળ વધી રહ્યા છીએ. પણ હું અહીંયાથી બહુ વધારે તેજી માટેની પણ આશા નહીં રાખું. રીઝન બીઇંગ તમારા પરિણામો હજુ અનફોલ્ડ થઈ રહ્યા છે. ચોમાસું કેવું જશે તે જોવાનું છે. પ્લસ બેંકના પરિણામો આ આવતા અઠવાડિયાના એન્ડ સુધીમાં એટલે આવતા સપ્તાહની શરૂઆતમાં 21 તારીખે તમને હેવી પરિણામો આવતા જોવા મળશે. તો ત્યાં સુધી માર્કેટ થોડા લેકરસ્ટર રહી શકે છે. તેજી કદાચ આવે તો પણ કન્સોલિડેશનની તૈયારીઓ પણ તમારે રાખવી જોઈએ. બીજી સારી વાત એ હતી કે વિક્સ તમારો કંટ્રોલમાં ગયો છે 6.2% આસપાસ અને નિફ્ટીનો ક્લોઝ બહુ સરસ 2%ની મજબૂતી ઓલમોસ્ટ શુક્રવારે આપણે જોયેલી જ હતી. 22,800નો તમારો ક્લોઝ જોવા મળી રહ્યો છે. આવો હવે નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ શું સેટઅપ બની રહ્યું છે. 22,800ની ક્લોઝ સામે જો ધારો કે તમે 300 પોઈન્ટ પણ ગણી લો તો 300 પોઈન્ટના હિસાબથી સીધા જ તમે 23,100 પર ઓપન થશો. 23,100 ક્યાં આવે છે? એક્ઝેક્ટ આપણી ટ્રેન્ડ લાઇન પર અને એક્ઝેક્ટ તમારો જે સુપર ટ્રેન્ડ બને છે ને ત્યાં આગળ એક્ઝેક્ટ આ ટ્રેન્ડ લાઇન અને સુપર ટ્રેન્ડ બંને મીટ કરી રહ્યા છે એ જગ્યાએ અને તમારી કેન્ડલ પહેલી કદાચ આ લેવલની આસપાસ અથવા તો તેને ઉપર ખુલવાની શક્યતા છે. અહીંયા આગળ હું કેન્ડલ બની દો આની, એટલે ઉપર ખુલવાની શક્યતા છે. હવે ઉપર ખુલ્યા બાદ આવી રીતે કોઈ ટેલ બને છે કે નહીં, પહેલો મુદ્દો એ ધ્યાન પર રાખવાનો. જો ટેલ બને છે તો ક્યાં સુધી નીચે આવી શકે માર્કેટ? 23,028 આ તમારી 50 દિવસની મૂવિંગ એવરેજ છે. 22,900 જે ગેપ બની જશે તો એ ગેપ ફિલ કરવા કદાચ માર્કેટ જો નીચે આવે તો તમારું મેક્સિમમ 22,900ની જગ્યા બને. એટલે આજે જો કોઈ પણ ઘટાડો તમને મળે 22,907 તો ત્યાં તમારા માટે ખરીદીનો ચાન્સ પહેલાં તો બનતો જોવા મળી રહ્યો છે, જે તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ છે અને 20 ડેમાંથી સપોર્ટ લઈને માર્કેટ ઘણી વખત ઉપર આવે પણ છે. 23,110ને ઉપર જે આપણી આ મેઇન ટ્રેન્ડ લાઇન છે તેની ઉપર જો માર્કેટ આજે ટકી ગયા તો એ બહુ મોટું પોઝિટિવિટી ગણાશે. એટલા માટે કારણ કે તમારો સુપર ટ્રેન્ડ બ્રીચ કરીને તમે ઉપર જાઓ છો પ્લસ 10, 20 અને 50 દિવસની મૂવિંગ એવરેજને ઉપરનું આજે જો બંધ મળી જાય છે એટલે બેઝિકલી તમારે આજે ક્લોઝ શું એન્ટિસિપેટ કરવું જોઈએ? ક્લોઝ તમને જોઈએ છે 23,110ને ઉપર. આને ઉપર જો બંધ મળી જાય તો પછી તેજી તરફની વાર્તા તમે વિચારી શકો છો. પણ અગેન થોડી વોલ્ટિલિટી માટે હજુ તૈયાર રહેવાનું છે. ભારતે પોતાના દમ પર જો આગળ વધવું હોય, કેમ કે FIIs આવે અને જાય, જો આપણે તેજી બતાવવી હોય તો તમારા પોતાના ફંડામેન્ટલ સારા હોવા જોઈએ. આઈટીના પરિણામો, અન્ય જે ઇન્સ્યોરન્સના આજે હમણાં પરિણામો આવવાના છે ICICIની બંને કંપનીઓના, આ સિવાય બેન્કિંગ કાઉન્ટર્સના પરિણામો આવવાના છે. આ બધું જો સમૂહસૂત્રું પાર ઉતરી જાય ને, કેમ કે જો આઈટીનું વેઇટેજ કેટલું મોટું છે, વધારે છે, થોડા નબળા પરિણામો ત્યાંથી થોડા સોફ્ટ આવ્યા છે, પ્લસ આગળનું ફોરકાસ્ટ પણ એટલું બધું આમ કોન્ફિડન્સ આપે એવું નથી, એઆઈને કારણે ટેન્શન છે. બીજું
તમારા માટે મેઇન ટેન્શન જે છે તે આઈટી અને પછી આવે છે બેંક, આ બંને પર છે. HDFC બેંકે આજે અમુક સમાચારો આપ્યા છે, હું આગળ આપીશ તમને, પણ એના કારણે 23,110 ને ઉપરનો ક્લોઝ આજે જોઈએ છે. 22,907 આવે તો સારી જગ્યા છે ખરીદદારી કરવા માટેની. પછી નીચે સપોર્ટ તમારી 10 ડેમાં થાય અને તે છે અગેઇન તમારો જે ક્લોઝ હતું એક્ઝેક્ટ એ લેવલ જે 22,833 બને એ જ તમારો સ્ટોપ લોસ થાય અહીંયાથી ખાસ. એટલે આવી સ્થિતિમાં બહુ મોટી તેજી સાથે તમે ખુલો છો, 23,100 ને ઉપર ખુલો છો, ત્યારબાદ ટકો છો કે નહીં તે પહેલો મુદ્દો આપણે ધ્યાન પર રાખવાનો રહેશે. હવે આવો તમે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર. શુક્રવારે મોટા ઉછાળા સાથે તમને ખુલ્યા હતા અને ત્યારબાદ માર્કેટ જે છે તેને સરસ મેન્ટેન કરી રાખી હતી તેજી. તમે જુઓ છો શુક્રવારે એક વખત જે સપોર્ટ લીધો પહેલા માર્કેટમાં ખુલ્યા ત્યારબાદ સતત એ લેવલ મેન્ટેન કર્યું, અહીંયા ત્યાં સુધી આવવાની અટેમ્પ્ટ કરી, પણ પછી ફરી એકવાર બહુ જબરદસ્ત તેજી આવતી તમને જોવા મળી. અગેઇન થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી ખાસ આવતું જોવા મળ્યું. આ જ લેવલને પાસે તમે ફરી એકવાર આવ્યા અને પછી ફરી એકવાર તેજી બતાવી. તમારો ક્લોઝ જે છે તે આખા દિવસની એવરેજ હતી ને એવરેજને નજીકનો હતો. હવે આજે તમારી ઓપનિંગ જ આ લેવલને આસપાસ આટલા મોટા ઉછાળા પર થવા જઈ રહી છે, રાઈટ? એટલે આવી સ્થિતિમાં ઉપર કેટલા જઈએ છીએ તે જોવાનું રહેશે. હવે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બહુ રસપ્રદ જગ્યાએ તમે છો. રીઝન બીઇંગ ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે ક્રુશિયલ સ્ટેજ તમને બતાવે છે. તમે 23,000 પર આટલા કોલ જોઈ રહ્યા છો. ઓલરેડી મેં કહ્યું તેમ 23,100 ને આસપાસ તમે ઓપન થાવ. જો 300 પોઈન્ટ પણ આપીએ બેનિફિટ ઓફ ડાઉટ તો 300 પોઈન્ટના હિસાબથી તમે 23,000 ને ઉપર જાઓ છો એટલે આ કોલ રાઇટર્સ તો પહેલાં ભાગવાની કોશિશ કરશે. ત્યારબાદ આ જે પુટ રાઇટર્સ છે તેમને લાભ મળી રહ્યો છે એટલે તેઓ વધારે અહીંયાથી ખાસ પરિસ્થિતિ એડ ઓન કરશે. યાદ રાખો ટૂંકું સપ્તાહ છે, મંગળ બુધ અને ગુરુવારે તો એક્સપાયરી છે તમારી, રાઈટ? આવી સ્થિતિમાં ફટાફટ પ્રીમિયમ તમારા ઘટવા લાગશે એટલે નવી ખરીદીમાં એ પણ ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે વિક્સ પણ ઘટશે, દિવસો પણ ઓછા છે એટલે ટાઈમ વેલ્યુનો ડીકે પણ આવશે. તો આવી સ્થિતિમાં પોસિબલ છે કે 22,500 ગુરુવાર સુધીનો મોટો બેઝ બની શકે છે. આ લગભગ નહીં આવે તેવું અત્યારે ફિલહાલ લોકો માની લેશે. આવી સ્થિતિમાં મેઇન ચેલેન્જ હવે તમારી 23,000થી બેઝ શિફ્ટ થઈને 23,200 આવી શકે છે. અહીંયા નવો ઓવાઈ કદાચ આવી શકે છે અથવા તો પછી 23,300 400 ની આસપાસ, પણ 23,100 ને ઉપર બંધ આપવું બહુ જરૂરી છે. એટલે હું એવું માનું છું કે આ જે જગ્યા છે ને એ આજના દિવસે બહુ મહત્વની બની રહેશે. ચેન્જ બતાવો. શુક્રવારે જે છે તે પોઝિશન્સ ક્યાંથી કપાઈ છે. જો ઓપ્શન્સ ખરીદીને ગયા હતા, રાઈટ, વિદેશી રોકાણકારો, તો આ જુઓ બધી પોઝિશન્સ એક્ઝિટ થઈ છે અહીંથી 22,400 22,500 અને આ તરફ તમે જુઓ તો મેજર ઓવાઈ 800 પર એડ થયેલા છે. એટલે આવી સ્થિતિમાં પોસિબલ છે કે 800માં થોડી વેચવાલી આવી હોય, સામે નવા કોલ પણ ખરીદ્યા હોય એવું બની શકે અને આ જે છે તે ફોરવર્ડ જે તમારા કોલ હતા તેમાંથી બુકિંગ થયું છે તે પણ તમને જોવા મળી રહ્યું છે. તો આ થઈ ગયું નિફ્ટીનું સેટઅપ. મેં તમને કહ્યું તે પ્રમાણે 22,800 તમારો હવે સ્ટોપ લોસ બની જાય છે. 22,920 જે છે, જો આજે ઇન્ટ્રાડે આવે થોડો ઘટાડો તો ખરીદવા માટેની સારી તક બનશે અને ઉપરના સ્તરો પર 23,110 ને ઉપરનો બંધ જોઈએ છે. 23,110 ને ઉપર આગળના ટાર્ગેટ્સ જે છે તે 23,200 23,300 મેક્સિમમ સરસ જગ્યા અત્યારે ખુલ્લી છે એટલે એને પણ આપણે બેનિફિટ ઓફ ડાઉટ આપણે ઉપરના સ્તરો પર આપી શકીએ. હવે આવો તમે બેંક નિફ્ટી પર. નિફ્ટીને સપોર્ટ આપવામાં મેજર યોગદાન બેંક નિફ્ટીનું અત્યાર સુધી રહ્યું છે, પણ હવે આ અઠવાડિયે બેંક્સ થોડા નર્વસ રહી શકે છે. રીઝન બીઇંગ પરિણામો આવવાના છે HDFC બેંકના, ICICI બેંકના, યસ બેંકના આ 19 તારીખે શનિવારે અને તેનું રિએક્શન આપણે 21 તારીખે સોમવારે આપવાના છીએ. અને યાદ રાખો કે શુક્રવારે પણ માર્કેટ બંધ છે. આવી સ્થિતિમાં સીધી 24 તારીખે તમારી મંથલી એક્સપાયરી છે. બેંક નિફ્ટી, જો નિફ્ટી 300 પોઈન્ટની આપણે તેજી ગણીએ છીએ તો બેંક નિફ્ટી 550-600 પોઈન્ટ આસપાસની તેજી તમારે ગણવાની છે. એટલે તમારું 51,000ના ક્લોઝની સામે 51,600ની જે આપણી આ ટ્રેન્ડ લાઇન છે ત્યાં આગળ તમે ઓપન થશો એટલે આટલો ગેપ તમારો જે છે તે ખુલતા માર્કેટમાં બની જશે. પછી જો બેંક નિફ્ટીને નર્વસ થવું હોય તો ફરી એકવાર 51,200 જે તમારો અહીંયા હાઈ બનેલો હતો 51,200 250 આસપાસનો ઓલમોસ્ટ 300 ગણી લો, 51,300 કદાચ આવી શકે. હવે બેંક નિફ્ટીમાં થોડું જોખમ વધારે છે. પ્લસ આ એ જગ્યા છે કે જ્યાંથી છેલ્લે તમે વેચવાલી બતાવી હતી. આ એક વખત 2 3 4 5 6 7 અને 8 દિવસ એવા રહ્યા હતા માર્ચ અને એપ્રિલમાં કે જ્યારે તમે 51,600થી નીચે આવવાની કોશિશ વારંવાર કરી છે. એટલે આજે અહીંયા પણ બંધ 51,600 ને ઉપર આપણને જોઈએ છે. આ ટ્રેન્ડ લાઇન પણ ધ્યાન પર રાખવી જરૂરી. 51,600 ને ઉપરનો ક્લોઝ આજે જોઈએ છે ગમે તેમ કરીને તો તમને વધારે સારી તેજીના ચાન્સ બની શકે. બીજું, આજે તમારો મેઇન લેવલ જે છે તે 51,300 51,250 બની રહ્યું છે. એટલે કદાચ જો એક વખત ઇન્ટ્રાડે તમને આવું કોઈ લેવલ મળે તો ત્યાંથી તમે તેજી કરી શકો ફરી એકવાર 51,600 માટે, કેમ કે કોશિશ કરશે માર્કેટ્સ. પણ
ઓવરઓલ મોટા ગેપ સાથે ખુલી રહ્યા છો, ત્યારબાદ માર્કેટનું બિહેવિયર કઈ રીતનું હશે તે સમજવું ખાસ જરૂરી છે. નો ડાઉટ તેજી છે, પણ તેજી ટકે છે કેટલી ને એ આજે આપણે ખાસ જોવાનું છે, કેમ કે ટ્રમ્પ સાહેબના સ્ટેટમેન્ટ બાદ હવે ચીન શું કરે છે, શું ચીન કોઈ જવાબી કાર્યવાહી કરે છે કે નહીં, પહેલો મુદ્દો તો એ ધ્યાન પર રાખવો જરૂરી છે. અને બીજો મુદ્દો એ ધ્યાન પર રાખવો જરૂરી છે કે ચીન જો રિટેલિએટ કરે છે કે ભાઈ તમે અમને હેરાન કર્યા, હવે અમે તમને વધુ હેરાન કરીશું, તો પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે. અને જો ચીન એમ કહે છે કે ભાઈ ના હવે અમે પણ ટેરિફ પાછા લઈએ છીએ, તો પછી પાટિયા પડી ગયા સમજો, તો પછી માર્કેટ્સ બહુ જ સરસ તેજી બતાવશે. પણ બેંક્સ માટે અત્યારે ફિલહાલ પ્રોબ્લેમ તેના પરિણામો જે આવવાના છે, હેવી 3 પરિણામો, આમ તો 2 જ કહેવાય. યસ બેંકના પરિણામો જે છે તે આપણને પરચુરણ સાથે મળી રહ્યા છે એમ માની લઈએ. હવે આવો તમે અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ પર ઉપરના સ્તરોની આપણે વાત કરી લીધી 51,600, રાઈટ. આવી સ્થિતિમાં તમારો શુક્રવારે જે કારોબાર બન્યો હતો, જે ડેઝ લો બન્યા હતા, તે તમારો બેઝ બની ગયો હતો, રાઈટ. ત્યારબાદ સરસ તેજી મંદી અને ત્યારબાદ વન વે સરસ તેજી બતાવી. અગેન જે પ્રોફિટ બુકિંગ જેમ નિફ્ટીમાં આવ્યું હતું તેમ બેંક નિફ્ટીમાં પણ આવ્યું હતું, અને ત્યારબાદ સરસ ખરીદદારી તમને જોયા બાદ આ જે તમારો લો બન્યો હતો તેને નજીકનો ક્લોઝ છે, બહુ ફરક પડ્યો નથી. એટલા માટે હું એમ કહું છું કે એક વખત આજે થોડો ટાઈમ આપી દો બેંક નિફ્ટીને. આ જે વેવ બની છે ને ઉપરના સ્તરોથી, આ વેવ આગળ કઈ રીતે લઈ જાય છે તમને તે જોવાનું રહેશે. એટલે આ વેવ ઉપરથી આમ નીચે નથી આવી જતી ને, તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી 51,000 મેં તમને કહ્યું ઓલરેડી હવે બેઝ બની રહ્યો છે અહીંયાથી, રાઈટ. સો આ જે પુટ રાઇટર્સ છે અને આ 50,000ના કોલ રાઇટર્સ છે, હવે એ થોડા એક્ઝિટ થતા જોવા મળશે. આ તરફ 51,000 પર બેઝ બિલ્ડ, આ કોલના એક્ઝિટ થવાના ચાન્સ છે, અને આ પુટની બેઝ વધારે સરસ મજબૂતી બતાવવાના ચાન્સ છે. યાદ રાખો કે મંથલી એક્સપાયરી બહુ જલ્દી નજીક આવી રહી છે અહીંયા બેંક નિફ્ટીમાં પણ. એટલે આવી સ્થિતિમાં ફટાફટ હવે ઓપન ઇન્ટરેસ્ટ વધવા લાગશે, પ્લસ પ્રીમિયમ ફટાફટ ઘટવા લાગશે, એટલે જોખમ થોડું વધારે છે. આ તરફ તમે જુઓ 51,500 અને 51,600, આ બહુ મોટી લક્ષ્મણ રેખા છે. 51,600 ઉપરનો બંધ જોઈએ છે આપણે, અને 52,000 અત્યાર પૂરતું તો ટેમ્પરરી હર્ડલ છે. હવે જોઈએ આજે 52,000ના કોલ જે છે ફોરવર્ડ તે કેટલા કપાય છે, કેમ કે અત્યારની સ્થિતિ પ્રમાણે લગભગ 13 લાખ ઓઆઈ અહીંયા તમને જોવા મળી રહ્યો છે. આ કપાય છે કે નહીં તે જોવાનું રહેશે. મને ચેન્જ આપો. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને જોવા મળશે બેંક નિફ્ટી જે છે તે અહીંયાથી ખાસ જો ઓલરેડી 52,000 કપાઈ ચૂક્યા છે ઓપન ઇન્ટરેસ્ટ અહીંયાથી, જે સિગ્નલ આપે છે કે ઓલરેડી ટેન્શન થોડું છે. એ બધા કોલ રાઇટર્સ હજુ પણ આગળ જે છે તે મે બી પોસિબલ છે કે ગયા હોય, અથવા તો આ તરફ જો અહીંયાથી ખાસ લોસ બુક કર્યા છે તેવું પણ જોવા મળે છે. અહીંયા પણ યાદ રાખો કે ઓપ્શન્સ ખરીદીને ગયા છે વિદેશી રોકાણકારો 701 પોઈન્ટ આસપાસના, પ્લસ ફ્યુચર્સ પણ ખરીદેલા છે બેંક નિફ્ટીના. તો આ બધું તો હવે ગયું એમ જ માની લો. આ એક્સપાયરીમાં, આ એપ્રિલની એક્સપાયરીમાં પોસિબલ છે કે હવે 50,000 કે 50,500 નહીં જ આવે, અને એટલા માટે જ હવે અહીંયાથી ખાસ તમને એક્શન એ રીતનું જોવા મળી રહ્યું છે. પ્લસ 51,000માં પુટમાં સારો એવો ઓઆઈ આવેલો છે. ખાસ તમે જુઓ છો તે 50,900 અને 51,000. આ તરફ તમે જુઓ 52,000, બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, નજર રાખવાની રહેશે. હવે આવો અહીંયાથી ખાસ જે આપણે વાત કરી તે પ્રમાણે સેટઅપ બની રહ્યું છે, તેજી તરફનું બની રહ્યું છે. હવે બસ જોવાનું એ જ છે કે જે બેન્ચમાર્ક લેવલ્સ આપણે વાત કરી છે, જે નિફ્ટી માટે એટલીસ્ટ 23,100 બને છે તેને ઉપરનો બંધ જરૂરી છે, અને બેંક નિફ્ટી માટે 51,600 ને ઉપરનો બંધ જરૂરી છે. તો આગળના કન્સ્ટ્રક્ટિવ નવા મૂવની તેજી તમને આવતી જોવા મળી શકે. વિરામનો સમય, વિરામ બાદ આપણે વાત કરીશું મારા સહયોગી યોમિક સાથે, આજના સ્ટોક્સ જાણીએ, અને પછી માર્કેટ એક્સપર્ટ સાથે પણ આપણે આજના સેટઅપની ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે, એ જ 380-360 પોઈન્ટ આસપાસની તેજી તમને જોવા અત્યારે ફિલહાલ મળી રહી છે. એટલે એ જ સારી મજબૂતીનું એન્ટિસિપેશન તમે રાખો, શરૂઆતમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે આવો આગળ વધીએ, અને સ્ટોક સ્પેસિફિક તમારે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તે સમજવું જરૂરી બની રહ્યું છે. સહયોગી યોમિક પણ આપણી સાથે અત્યારે ફિલહાલ જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. એક લોંગ વીકેન્ડ બાદ માર્કેટ્સ ફરી એકવાર ઓપન થઈ રહ્યા છે ગેપ અપ ઓપનિંગ સાથે. એટલીસ્ટ સારી વાત એ છે કે પાછલા સપ્તાહે જે આપણને જોવા મળ્યું હતું કે ઘટાડો આવી ગયો હતો, એવું તો એટલીસ્ટ નથી. પણ હા, ડાઉ ફ્યુચર્સ, નાસ્ડેક ફ્યુચર્સ થોડી નર્વસનેસ જરૂર બતાવી રહ્યા છે, એટલે એ હેન્ડઓવરની પણ કેટલી અસર આવે છે તે જોઈશું. બટ આજે સ્ટોક્સ કયા કયા ધ્યાન પર રાખવાના છે, વોચ લિસ્ટમાં કયા સ્ટોક એડ કર્યા છે? જી યસ, ગુડ મોર્નિંગ. હવે વાત કરીએ આપણે કે આજે કયા સ્ટોક છે કે જે આજે રડાર પર હોવા જોઈએ. તો શરૂઆત કરીશું આપણે બેન્કિંગ સ્ટોકથી, કારણ કે સમાચારમાં ઓલરેડી ખબર છે કે લાસ્ટ વીક હતા કે આપણને આરબીઆઈએ 25 બેઝિસ પોઈન્ટ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો, જેની ઇમ્પેક્ટ હવે આપણને બેંકોમાં જોવા મળી રહી છે. તમે નજર કરો તો એસબીઆઈ અને બેંક ઓફ ઇન્ડિયા અમુક સહિત ઘણી બધી બેંકો છે કે જેમણે હવે તેમના જે વ્યાજ અને વ્યાજદર અને સાથે સાથે ડિપોઝિટમાં ઘટાડો કર્યો છે. એટલે નજર કરો, એસબીઆઈએ વ્યાજદરમાં 0.25% વ્યાજદરમાં ઘટાડો કર્યો, એટલે કે ક્યાંક ને ક્યાંક લોકોના હોમ લોનના જે ઇન્ટરેસ્ટ છે, કાં તો પછી એમણે જે ઓવરઓલ
ઇન્સ્ટોલમેન્ટ છે ક્યાંક ને ક્યાંક ઓછા થતા જોવા મળશે. આ એટલે કે એના કારણે આપણને ઓવરઓલ બેન્કિંગ સેક્ટર રડાર પર રહેશે. કેનેરા, HDFC, કોટક કે જેમણે તેમના ડિપોઝિટમાં ઘટાડો કર્યો છે, એટલે આ બધા સ્ટોક જે રડાર પર રહેશે. હવે વાત કરીએ રિઝલ્ટ સ્પેસિફિક, કારણ કે હવે જ્યારે રિઝલ્ટની શરૂઆત થઈ છે તો સૌથી પહેલાં ઓરિયન્ટ સિમેન્ટ, કે જ્યારે આપણે હોલિડેમાં હતા ત્યારે ઓરિયન્ટ સિમેન્ટે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ રજૂ કર્યા છે. આવક એમની 7% ઘટી છે, 825 કરોડ આવી. કંપની નફો જોઈએ તે પણ 38% ડાઉનસાઇડ એટલે કે ઘટાડો બતાવે છે, જે આ 681 કરોડથી ઘટીને 420 કરોડ કંપનીનો નફો આવ્યો. ઇબિડા અને માર્જિન એટલે કે ઓપરેટિંગ નંબર પણ ઘણા અહીંયાથી કમજોર આવે છે. ઇબિડા નજર કરો તો 30% ઘટ્યા છે ને 103 કરોડ, અને માર્જિનમાં 500 બેઝિસ પોઈન્ટનો ઘટાડો બતાવે છે. 17%થી ઘટીને આપણે 12% ઉપર કંપનીના અહીંયાથી માર્જિન જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ નજર કરીએ તો એનસીએલ ઇન્ડસ્ટ્રીના જે પરિણામ આવ્યા હતા, તો કંપનીનું જે સિમેન્ટ પ્રોડક્શન છે એમાં ક્યાંક ને ક્યાંક સારું છે, પરંતુ ઓવરઓલ દરેક વસ્તુએ આપણને અહીંથી દરેક જગ્યાએ ઘટાડો બતાવે છે. સિમેન્ટ પ્રોડક્શન જો તો ત્યાં આપણને 8%નો વધારો જોવા મળ્યો છે. સિમેન્ટ વેચાણ જો તો ત્યાં 7%નો વધારો છે. પરંતુ વાત કરીએ જો એમના સિમેન્ટ બોર્ડ, તો સિમેન્ટ બોર્ડ પ્રોડક્શનમાં અહીંથી એમને 5%નો ઘટાડો આવ્યો છે. સામે સિમેન્ટ બોર્ડના વેચાણમાં પણ 6%નો ઘટાડો બતાવે છે. અને સામે જો અમને જો આરએમસી પ્રોડક્શન અને વેચાણ જોઈએ તેમાં 14%નું ડાઉનસાઇડ, અને સાથે એમને જો ડોર પ્રોડક્શન અને વેચાણ છે ત્યાં પણ આપણને 23%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ નંબર આપણને થોડા કમજોર અહીંયા પણ જોવા મળે છે. જે કે સિમેન્ટ તમારા રડાર પર હોવું જોઈએ, કારણ કે 24 મેના રોજ એમના બોર્ડ બેઠકનું આયોજન છે, અને આ બોર્ડ બેઠકમાં તેઓ અહીંથી એનસીડી દ્વારા એટલે કે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર દ્વારા કુલ ₹500 કરોડ ફંડ એકત્રિત કરવા માટે તેઓથી વિચારણા કરશે, અને સાથે તેમના પરિણામની પર તેઓ જાહેરાત કરશે, અને એમને છે કે નાણાકીય વર્ષ 2025 માટે ડિવિડન્ડની પણ અહીંથી વિચારણા કરતા જોવા મળશે. એટલે જે કે સિમેન્ટમાં સમાચાર છે. ટાટા પાવર રડાર પર રાખો. ટાટા પાવરની સબસિડિયરી કંપની છે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી, કે જેમણે અહીંયાથી એનટીપીસી સાથે પાવર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે 200 મેગાવોલ્ટ ફોર્મ, અને સાથે રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ માટે અહીંથી કરાર કરવામાં આવ્યો છે. અને આ કરાર બાદ હવે જે ટાટા રિન્યુએબલ એનર્જી એમની જે સબસિડિયરી કંપની છે એની યુટિલિટી ક્ષમતા વધીને અહીંથી 10.9 ગીગાવોટ અહીંથી આપણને જોવા મળી રહી છે. એટલે ટાટા પાવર રડાર પર હોવું જોઈએ. ફાર્મા સેક્ટર છે કે જે આજે રડાર પર છે, કારણ કે ઘણા બધા સ્ટોક છે જેમાં એક્શન જોવા મળશે. ઝાયડસ લાઈફ ઉપર તમે નજર કરો તો અહીંયા યુએસએફડી તરફથી એમને અહીંયાથી એક દવા છે કે જેના માટે ફાઇનલી અહીંથી મંજૂરી મળી ગઈ છે, અને આ જે દવાનો ઉપયોગ છે જે યંગ પીપલ હોય કે એના જે મસલ હોય કે એના માટે અહીંથી ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ સ્ટોક રડાર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઓરોબિંદો ફાર્મા. ઓરોબિંદો ફાર્મામાં પણ સમાચાર છે કે અહીંયાથી તેમની જે દવા હતી કે તેના ઉત્પાદન અને વેચાણ માટે યુએસએફડી તરફથી અહીંથી મંજૂરી મળી ગઈ છે, અને હવે આ મંજૂરી મળી છે એટલે કે આ નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ક્વાર્ટરમાં દવા લોન્ચ અહીંયાથી કરતી જોવા મળશે કંપની. એટલે આ સ્ટોક પણ રડાર પર હોવું જોઈએ. મેક્રોટેક ડેવલપર્સ તમારા રડાર પર હોવું જોઈએ, કારણ કે ઓલરેડી જે લોઢાભાઈઓ વચ્ચે જે ટ્રેડમાર્કને લઈને જે વિવાદ હતો એ ફાઇનલી ક્યાંક ને ક્યાંક અહીંથી પૂરો થયો છે, અને એ જ કારણથી આ સ્ટોક છે કે જ્યાં રડાર પર રહેશે. વાત થઈ સ્ટોક સ્પેસિફિક, પરંતુ આજે શું ખાસ છે કે જ્યાં આપણી નજર હોવી જોઈએ, તો સૌથી પહેલાં નજર કરો તો સેન્સેક્સની આજે છે વીકલી એક્સપાયરી, એટલે ત્યાં મોટી આપણને ધમાલ જોવા મળશે કે જ્યારે બમ્પર ઓપનિંગ થશે એટલે અહીંયા એક રડાર પર રહેશે. બીજું, આજે 12 વાગે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના અહીંયા આંકડા આવવાના છે, 4 વાગે રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈના આંકડા આવશે, એટલે ત્યાં પણ એક નજર હોવી જોઈએ. પરિણામ સ્પેસિફિક નજર કરીએ તો જીએમ બ્રુવરીઝ, આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ, ઈડા અને મેક્સ ઇન્ડિયા, આ 5 કંપની છે કે જેમના ચોથા ત્રિમાસિકના પરિણામ આજે આવવાના છે. એટલે આમાં આપણને પ્રી રિઝલ્ટ એક્શન એક જોવા મળશે. એક્ઝાવેર ટેકનોલોજીસ કે જેમાં ₹6.5 ડિવિડન્ડની એક્સ ડેટ છે, એટલે અહીંયા એક ઇમ્પેક્ટ આઉટ જોવા મળશે. અને ક્વેસ કોર્પોરેશન કે જેમાં એમનો જે ટોટલ બિઝનેસના 3 ડિવિઝનમાં વિભાગ થવાનો હતો કે જેના ડીમર્જરની આજે એક્સ ડેટ છે, એટલે અહીંયા પણ આપણને એક મોટું એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. એટલે કે ઘણા બધા આપણે જોયા સ્ટોક સ્પેસિફિક આજે આપણે નજર રહેશે, સાથે સાથે આપણે સેક્ટર સ્પેસિફિક તો વાત કરીએ, અને બીજું કે ઘણા બધા ઇવેન્ટ છે કે જેના કારણે આજે આપણને માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. યસ, ઓકે, તો આ લિસ્ટ છે સ્ટોક સ્પેસિફિક બધા જ અને ઇવેન્ટ સ્પેસિફિક, આ બધા જ ખબરોને ધ્યાન પર રાખીશું. પણ યોમિક સાથે સાથે હવે બ્રોકરેજ હાઉસીસ તરફથી શું અપડેટ સામે આવ્યા છે તે પણ જાણી લઈએ. જી યસ, બિલકુલ. હવે આપણે જોઈએ તો લોંગ વીકેન્ડ બાદ જ્યારે હવે પરિણામોની સિઝન શરૂઆત થઈ છે, એટલે એવા ટાઈમ આપણે નજર કરીએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી હવે જે રેટિંગ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે નજર કરીએ તો આપણે પીએસયુ બાસ્કેટથી લઈ લઈએ તો એનટીપીસી ઉપર તમે નજર કરો. એનટીપીસી ઉપર મેક્વેરી રિપોર્ટ આપી રહ્યા છે, પોઝિટિવ રિપોર્ટ તેમણે આપ્યો છે. ટાર્ગેટ ₹475 આઉટ પરફોર્મ રેટિંગ. તેમનું કહેવું છે કે જે થર્મલના જે ટાર્ગેટ વધારી શકે છે તે કંપની, અને સાથે જે કેપેસિટી વધારો પર કંપની જે ફોકસ કરી રહી છે, જેના કારણે મેક્વેરીને પસંદ આવ્યો છે. સ્ટોક આઉટ પરફોર્મ રેટિંગ આપે છે, અને 475નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. વોડાફોન આઈડિયા ઉપર સીટીએ કવરેજ આપ્યું છે, અને તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે, અને ટાર્ગેટ તેઓ ₹12 આપી રહ્યા છે. ક્રેડિટ રેટિંગમાં અહીંથી તેઓ અપગ્રેડ મળ્યું છે, કારણ કે પહેલાં તેમણે જે રેટિંગ આપી એના કરતાં ક્યાંક ને ક્યાંક અપગ્રેડ મળ્યું છે. બીજું એમનું કહેવું છે કે નવી લોન મળશે અહીંયા મેળવી શકશે કંપની, જેના માટે ક્યાંક ને ક્યાંક કંપનીની જે ડેપ્ટ ઓછી કરવાની હતી એથી
સરળતા મળશે. બીજું, નવું ફંડ મળવાથી ઇન્ડસ ટાવર્સને પણ લાભ થશે એવું એમને કીધું, કારણ કે સ્વાભાવિક છે કે ઘણું બધું દેવું ઇન્ડસ ટાવરનું અહીંથી ઊભું છે, એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક જો નવું ફંડ મળશે તો એમનું દેવું ભરપાઈ કરશે, એટલે કે ઇન્ડસ ટાવરને પણ લાભ થશે એવું એમનું કહેવું છે. અને આ બધા સંકેતોથી તેઓ બાય રેટિંગ સાથે ટાર્ગેટ ₹12 આપી રહ્યા છે. ટીબોટેક ઉપર નજર કરો, જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે, અહીંયા પણ તેઓ ખરીદીની ભલામણ કરી રહ્યા છે. ટાર્ગેટ ₹1400 આપી રહ્યા છે. અર્નિંગ પર શેર અનુમાન 5 થી 11% ઘટાડ્યા છે એમનું કહેવું છે. અને ટેરિફ વોરથી આવનારી અસરમાં સારા વેલ્યુએશન પણ અહીંયા સ્ટોક છે, એટલે કે જે બી આ ટેરિફની એક્શન ઉપર જે સ્ટોક ઘટાડો આવી ગયો એને એક વેલ્યુ બાઇંગ તરીકે જોઈ રહ્યા છે, એ જ કારણે તેઓ ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹1400 અહીંયાથી કહી રહ્યા છે ટીબોટેક. નેક્સ્ટ તમારા રડા પર આવું છે અજંતા ફાર્મા, અહીંથી જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ 2850નો ટાર્ગેટ કહી રહ્યા છે. 70% આવક જેનરિક માર્કેટથી અહીંયાથી કંપનીનો આવે છે. બીજું કે ડબલ ડિજિટ ગ્રોથ અહીંથી જોવા મળશે. કંપનીનો કેશ ફ્લો પણ મજબૂત છે, એટલે કે ઓવરઓલ એમને ફંડામેન્ટલને લઈને કંપની પોઝિટિવ છે. નાણાકીય વર્ષ 2027 સુધીમાં નફો 19% CAGRથી અહીંથી વધશે, અને એ જ કારણથી તેઓ કંપનીના લઈને પોઝિટિવ છે. ખરીદીની સલાહ 2850નો ટાર્ગેટ આપી રહ્યા છે. ઇન્ટરગ્લોબ એવિએશન જોઈએ તો સ્ટોક સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. અગાઉ પણ ઘણા બધા બ્રોકરેજ હાઉસે અહીં કવરેજ કર્યો છે. હવે મોતીલાલ ઓસવાલ પણ અહીંથી બાય રેટિંગ કહી રહ્યા છે. 6550નો ટાર્ગેટ કહી રહ્યા છે. એમનું કહેવું છે કે ક્રૂડના ઘટતા ભાવથી અહીંથી લાભ થશે, અને આપણે જોઈએ તો બ્રેન્ટ ક્રૂડ ખાસો અત્યારે ડાઉનસાઇડ બતાવે છે. એવા ટાઈમમાં આ કંપનીને તેઓ લાભ મળશે એવું કહી રહ્યા છે. વેલ્યુએશન પણ આકર્ષક છે, અને આવનારા સમયમાં મોટો ગ્રોથ અહીંથી કંપની દર્શાવશે એવું મોતીલાલ ઓસવાલ માની રહ્યા છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ સાથે 6550નો ટાર્ગેટ ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો ઉપર આપી રહ્યા છે. ટાટા મોટર્સ ઉપર વાત કરીએ તો ટાટા મોટર્સ ઉપર MKનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹800નો કહી રહ્યા છે. શેર 3 મહિનામાં 27% ઘટી ચૂક્યો છે, અને GLR વેલ્યુએશન ઐતિહાસિક ન્યૂનતમ સ્તરે આવી ગયો છે, એટલે એને પણ ક્યાંક ને ક્યાંક તેઓ બોટમ માની રહ્યા છે. ફંડામેન્ટલ સારા છે, અને ઓપરેશનલમાં પણ કંપનીનું પરફોર્મન્સ સારું છે, એટલે કે જે બી ઇવેન્ટ આવવાની તો ઓવરઓલ ટેરિફની એ હવે આવી ગઈ, બોટમ તેઓ માની રહ્યા છે. એ જ કારણે તેઓ ખરીદીની સલાહ સાથે ટાર્ગેટ ₹800નો અહીંયા આપી રહ્યા છે ટાટા મોટર્સ ઉપર. HDFC બેંક ઉપર કવરેજ કર્યું છે ગોલ્ડમેન સેસે. ગોલ્ડમેન સેસ કહી રહ્યા છે બાય રેટિંગ એટલે કે ખરીદીની સલાહ 2087નો ટાર્ગેટ આપી રહ્યા છે. બચત પર વ્યાજ દર 25 બેઝિસ પોઈન્ટ ઘટાડી 2.75% અહીંથી તેઓ કર્યો છે. સેવિંગ એકાઉન્ટ અહીંથી તેઓ વાત કરી રહ્યા છે, અને એના કારણે તેઓ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે. જૂન 2020 પછી પ્રથમ વખત અહીંથી કંપનીએ ઘટાડો કર્યો છે. હવે માર્જિનમાં દબાણ ઓછું થઈ શકે છે, અને સાથે આવનારા સમયમાં વ્યાજદર હજુ પણ ઘટશે, જેના કારણે ઓવરઓલ આ સ્ટોકમાં અહીંથી તેઓ પોઝિટિવિટી જોઈ રહ્યા છે. ખરીદીની સલાહ આપી રહ્યા છે, અને એ જ કારણે 2087નો ટાર્ગેટ આપી રહ્યા છે. L&T ઉપર HSBC કહી રહ્યા છે કે જો તમારી પાસે હોય તો એને હોલ્ડ કરો, અને ટાર્ગેટ રૂપિયા તમે અહીંથી 3600નો રાખો. એમનું કહેવું છે કે જે સર્વિસમાં આવનાર જે દબાણ છે, ખાસ કરીને જે પ્લાન્ટ એન્ડ મશીનરી, એમાં સારું પ્રદર્શન અહીંયાથી કરશે. અને બીજું એમનું કહેવું છે કે જે 7 થી 10% ગ્રોથ ગાઈડન્સ અહીંયાથી છે, અને 15% આવકમાં અહીંયાથી ગ્રોથ જોવા મળશે. અને આ ઓવરઓલ તેમની ટિપ્પણી તેમણે L&T ઉપર આપી છે, હોલ્ડ કરવાની સલાહ, અને ટાર્ગેટ રૂપિયા 3600નો તેઓ આપી રહ્યા છે. એટલે કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે કે આપણે મોસ્ટલી બધી જગ્યાએ જોયા કે કાં તો તેઓ બાય કરવાની, આઉટ પરફોર્મ પોઝિટિવ, કાં તો હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે. એટલે કે માર્કેટમાં હવે ક્યાંક ને ક્યાંક દરેક સ્ટોકમાં બ્રોકરેજ હાઉસ માની રહ્યા છે કે હવે એક ખરીદીનો સમય આવ્યો છે, અને ક્યાંક ને ક્યાંક હવે આપણે ન્યૂનતમ સ્તર બનતા જોવા મળે છે. યસ, ઓકે, તો આ બધા જ રિપોર્ટ્સ છે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, આગળ પછી આપના સાથે ફરી એકવાર શોમાં જોડાઈએ. આવો, પ્રી ઓપનિંગના બિટ્સ જે છે તે ઓલમોસ્ટ સેટલ થવામાં છે. બહુ સરસ મજબૂતી, ઇનફેક્ટ ગિફ્ટ નિફ્ટી કરતાં પણ ડબલ રિએક્શન આપવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. 700 પોઈન્ટ ઉપર, એક સમયે તો 850 પોઈન્ટ ઉપર હતા, એટલે સારી મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ખુલવાના સંકેત આપી રહ્યા છે. સેટલ થવા દઈએ, હજુ 2-1 મિનિટ જેવો સમય બાકી છે, બટ હા, સારી મજબૂતી છે તેવું અત્યારે ફિલહાલ આપણને જોવા મળી રહ્યું છે. તો 23,500ની બહુ બ્રિલિયન્ટ ઓપનિંગ તમને જોવા મળશે. ડેઇલી ચાર્ટ્સના હિસાબે તમે જોવા જાઓ તો તમારા સુપર ટ્રેન્ડ છે, બાકી બધી જ મૂવિંગ એવરેજીસ છે, તે બધાને ખાસું એવું ક્રોસ કરવાની, અને ઇનફેક્ટ 100 દિવસની જે મૂવિંગ એવરેજ છે ખાસ નિફ્ટી તેને ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યું છે. હવે જો નિફ્ટી તમને 600-650 પોઈન્ટની મજબૂતી બતાવશે તો બેંક નિફ્ટી તો કંઈક બહુ જબરદસ્ત તેજી બતાવી શકે તેવી પૂરી શક્યતા છે. એટલે આવી સ્થિતિમાં જોઈએ, હવે એકવાર શરૂઆત સારી થઈ છે પછી આગે દેખતે हैं होता है क्या. બહુ જ સરસ મજબૂતી સાથે ઓપનિંગ બાદ ભારતીય માર્કેટ્સ, ઇનફેક્ટ આ રિએક્શન જે છે તમારું તે પાછલા સપ્તાહનું અને એક દિવસની રજાનું અને આ બધું જ રિએક્શન એકસાથે કદાચ આપવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. બસ એકાદ મિનિટમાં માર્કેટ સેટલ થઈ જશે. આવો એક વિરામ લઈએ, અને વિરામ બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. તો સારી મજબૂતી સાથે ઇનફેક્ટ 23,400 આસપાસ ભારતીય માર્કેટ્સ ઓપન થવા તૈયાર છે, એટલે અમેઝિંગ એક્શન તમને આજે મે બી પોસિબલ છે કે ભારતીય માર્કેટ્સમાં જોવા મળે. હવે સારી તેજી જે તમને જોવા મળવાની છે તે પહેલાં
શું એન્ટિસિપેશન્સ તમારે ધ્યાન પર રાખવા તેની આપણે વાત કરીશું. ખાસ તો સેક્ટર જોવા જરૂરી છે. જુઓ, આઈટી સ્ટોક્સને ટેન્શન હતું કે અમેરિકામાં મંદી આવશે, આ તે બધી પરિસ્થિતિ, ઓર્ડર્સ, આ તે બધી પરિસ્થિતિ. હવે આઈટી સ્ટોક્સનું એ ટેન્શન રિલીઝ થોડું થશે બિકોઝ ટ્રમ્પ સાહેબ જે છે તે થોડા હવે નરમ પડ્યા છે, કૂણા પડ્યા છે એમ કહેવું જોઈએ આપણે. તો આવી સ્થિતિમાં એ ટેરિફની ચિંતા થોડી જે ઇઝ ઓફ થઈ તો પોસિબલ છે કે આજે આઈટી સ્ટોક્સ, હા જુઓ માર્કેટ સેટલ થઈ ગયા છે. તમે નિફ્ટીને જુઓ 23,368ની સેટલમેન્ટ છે, 2.5% વધુની મજબૂતી સાથે. એટલે ગિફ્ટ નિફ્ટી કરતાં લાઉડ રિએક્શન તમે આપી રહ્યા છો અત્યારે ફિલહાલ. 550, 550 પોઈન્ટની તેજી તમને અહીંયાથી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પર નજર કરો, 52,300 એટલે 52,000ના કોલ રાઇટર્સ પણ અત્યારે ફિલહાલ ટ્રેપ થશે. અને ઓલરેડી આપણે જોયું હતું કે 52,000ના કોલમાં અત્યારે શુક્રવારે જે હેન્ડઓવર મળેલું છે તેમાં એક્ઝિટ જોવા મળેલી હતી. એટલે આ પણ એક રિસ્ક જે છે તે સેટલ થશે આજના દિવસે. 2.5%ની મજબૂતી તમને અહીંયા જોવા મળી રહી છે, 2.25%ની મજબૂતી નિફ્ટી અને સેન્સેક્સમાં જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ પર નજર કરો, 0.5% અને 1.5%ની તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. અને આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ સારું એક્શન તમને બતાવી રહ્યા છે. સેક્ટર્સ બધા જ લીલા નિશાનમાં છે, બટ સૌથી સારી મજબૂતી ફિન નિફ્ટીમાં છે. આજે 2.5%ની સારી, ઓલમોસ્ટ 2.5%થી વધુની સારી તેજી તમને ફિન નિફ્ટીમાં જોવા મળી રહી છે. સર્વિસ સેક્ટર આજે સારી મજબૂતી બતાવી રહ્યું છે. બેન્ક્સ અમેઝિંગ તેજી છે. આઈટી પણ સાથે પાર્ટિસિપેટ કર્યું છે. મેં જેમ તમને કહ્યું તેમ 2.25%ની સારી તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. ઓટો સારી તેજી છે. રિયલ એસ્ટેટ સૌથી ઓછી તેજી મીડિયામાં અત્યારે ફિલહાલ 1% આસપાસની તમને જોવા મળી રહી છે. તો ઓવરઓલ સારું રિએક્શન ભારતીય માર્કેટ્સ આપી રહ્યા છે. મોટો ગેપ, મોટો ઉછાળો તમને જોવા મળી રહ્યો છે. અને આ જ સ્થિતિમાં આવો આગળ વધીએ અને આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે જેપ ફિનસર્વના વરુણ પટેલ. વરુણ, સ્વાગત. અને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. અને બહુ જ સરસ તેજી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. બ્રિલિયન્ટ રિએક્શન છે. ઇનફેક્ટ ઓવર રિએક્શન પણ થોડું છે, કારણ કે જે ગિફ્ટ નિફ્ટીનું હેન્ડઓવર હતું તેનાથી લગભગ ડબલ રિએક્શન અત્યારે ફિલહાલ જે છે તે ભારતીય માર્કેટ્સ આપી રહ્યા છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશભાઈ. જેવું કે આપણે જોયું કે માર્કેટ્સમાં આપણે જોયું ફ્રાઈડે નાઇટ અને કાલે પણ યુએસના માર્કેટ, યુરોપના માર્કેટમાં એક બહુ જ મોટી સારી એવી તેજી થઈ, જેના કારણે આપણા માર્કેટમાં એક સારી એવી રિકવરી આવવાની એક્સપેક્ટેશન હતી. બટ આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ માર્કેટ થોડું ઓવર રિએક્ટ કરી રહ્યું છે. નિફ્ટીનું એક્સપેક્ટેશન આપણું હતું કે 23,300થી થોડું નીચે આપણે ઓપનિંગ આપીશું, બટ આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટીમાં બહુ જ મોટું ઓપનિંગ થઈ રહ્યું છે. સો મને એવું લાગી રહ્યું છે કે આ લેવલ્સ કદાચ માર્કેટ ઉપર સસ્ટેન નહીં થાય. એક કહી શકાય કે ભાઈ એક ઓવરસોલ્ડ ઝોનમાં હતું માર્કેટ, અને એફઆઈઆઈના જે શોર્ટ્સ હતા એ માર્કેટમાં વધારે હતા. તો એ શોર્ટ કવરિંગના કારણે શરૂઆતી 10-15 મિનિટમાં આપણે વધારે માર્કેટને ઉપર જોઈ શકીએ, પણ એ પછી ટકશે નહીં. મારું એવું માનવું છે કે માર્કેટનો આ જે લેવલ છે એ ટકવું થોડું અઘરું છે. માર્કેટ થોડું સેટલ થશે. જેમ કે આપ જાણો જ છો કે 90 દિવસનું પોઝ ટેરિફ ઉપર આવી ગયું છે, તો એના કારણે હવે ટેરિફના રિલેટેડ કોઈ નેગેટિવ ન્યૂઝ માર્કેટમાં હવે નહીં આવે. એન્ડ આપણે માનીએ છીએ કે આવનારા ટાઈમમાં રિઝલ્ટ જ છે કે જે માર્કેટને ડ્રાઈવ કરશે. સો એઝ ઓફ નાઉ તો આપણે જોઈએ છીએ કે આઈટી જાયન્ટ્સના રિઝલ્ટ આવી રહ્યા છે. ટીસીએસનું રિઝલ્ટ માર્કેટ એક્સપેક્ટેશન કરતાં વીક હતું, અને આ જે ઇન્ફોસિસનું રિઝલ્ટ પણ છે જે મને લાગે છે કે માર્કેટ એક્સપેક્ટેશન કરતાં વીક જ આવશે. સો ઓવરઓલ માર્કેટનું ગેપઅપ ઓપનિંગ છે, સારું છે, બટ આ લેવલ સસ્ટેન થવા મુશ્કેલ છે. સોરી, વન સેકન્ડ. એન્ડ બીજું કે રિઝલ્ટ જે રીતે અનફોલ્ડ થશે એ રીતે જ માર્કેટ સસ્ટેન થશે. બિલકુલ. તો હવે રિઝલ્ટ કઈ રીતે આવે છે તેના પર જ આપણે નજર રાખવાની રહેશે. સર, પહેલાં તો આપના સ્ટોક સ્પેસિફિક કોલ્સ જાણી લઈએ. આજના કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ તમે ધ્યાન પર રાખી રહ્યા છો આજે? આજે ફરી પાછું આપણા માટે થોડું ડિફિકલ્ટ થઈ જશે, બીકોઝ માર્કેટ એટલું મોટું ગેપઅપ કરી રહ્યું છે કે કયા સ્ટોક્સને લેવા આ ટાઈમ ઉપર એ જ મુશ્કેલ છે. બટ ડિસ્પાઇટ દેટ મને એવું લાગે છે કે ઇન્ડિયા શેલ્ટર એક કંપની છે, થોડી લો લિક્વિડ કંપની છે, એનબીસીસી કંપની છે, 52 વીક હાઈ ની નજીક ટ્રેડ કરી રહી છે. સો કોઈ બી ઇન્વેસ્ટરે એમાં પોઝિશન બનાવી હોય તો બનાવી શકાય. 865નું પ્રી ઓપનિંગ સેશનમાં ક્લોઝિંગ છે, તો 865 પર તમે પોઝિશન બનાવી શકો છો. 839ના એસએલની સાથે 899 સુધીના ટાર્ગેટ બની શકે છે 1 થી 2 ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, સો આ એક કાઉન્ટર છે કે જે તમને અત્યારે ફિલહાલ સજેશન અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. તમારે નજર રાખવાની રહેશે. એક બહુ જ મોટી મૂવ તમને અહીંયાથી એન્ટિસિપેટ કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આવો જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરી લઈએ, બિકોઝ જ્યારે માર્કેટ સરપ્રાઇઝ આપી રહ્યા છે તો સ્ટોક કયા તમને સરપ્રાઇઝ આપી રહ્યા છે તે પણ સમજવું ખાસ જરૂરી બને. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે એક મોટી ગેપઅપ ઓપનિંગમાં બજાજ ફાઇનાન્સ,
સૌથી સારી તેજી છે, 3.5-4% તેજી તમને અહીંયા જોવા મળી રહી છે. ત્યારબાદ ઇટરનલ એટલે કે ઝોમેટો, જેનું નામ ઇટરનલ થઈ ચૂક્યું છે, 3.25% તેજી અહીંયા છે. HDFC બેંક, આ જે સમાચાર છે, HDFC બેંક માટે સમાચાર એ છે કે એમણે સેવિંગ્સ પર પોતાના જે વ્યાજદર જે ચૂકવતા હતા, એટલે કે તમે જો હવે બેંકમાં જઈને સેવિંગ કરો છો, HDFC બેંકમાં ખાતું છે, તો તમને વ્યાજ ઓછું મળશે હવે, તેવા સમાચારની વચ્ચે એમની પોતાની આવક વધી રહી છે એવા સમાચાર, પ્લસ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ છે, તેની પણ અસર તમને HDFC બેંકમાં આજે સારી મજબૂતી જોવા મળી રહી છે. 1865 પર. ટાટા મોટર્સ સારી તેજી 3%. લાલ નિશાનમાં એક પણ શેર નથી, 50 શેર લીલા નિશાનમાં છે. HDFC લાઈફ પોઝિટિવ છે, નેસ્લે પોઝિટિવ છે, એશિયન પેઇન્ટ્સ 0.5% આસપાસની મજબૂતી છે, અહીંયા વધારે નથી, પણ તેમ છતાં પણ એક્શન ભારતીય માર્કેટ્સમાં દિવસની શરૂઆત તેજી સાથે થઈ રહી છે. કોટક બેંક બહુ સરસ એક્શન બતાવશે આજે તમને, ICICI બેંક સરસ એક્શન બતાવશે, એટલે રિએક્શન થોડું વધારે જ માર્કેટ્સ આપી રહ્યા છે. ઓલમોસ્ટ 1300 પોઈન્ટ, વિચાર કરો, બેંક નિફ્ટી 1300 પોઈન્ટની ગેપ અપ ઓપનિંગ તમને આપી રહ્યું છે, એટલે આ પણ બહુ જ મહત્વનું સંકેત તમારે અહીંથી ખાસ જોવાનું રહેશે. બેંક નિફ્ટીનો સૌથી નર્વસ તો નહીં, સૌથી ઓછી મજબૂતી ધરાવતો શેર છે ફેડરલ બેંક, જે 1.25% ઉપર ઉપર છે. બધા જ શેર લીલા નિશાનમાં, લીલી જાજમ અત્યારે ફિલહાલ શરૂઆતમાં આપણને જોવા મળી રહી છે. બસ હવે જોવાનું એ જ કે આ ટકે છે કે નહીં, કેમ કે ઓવર રિએક્શન ડેફિનેટલી છે, પણ હવે આ એક દિવસની રજા બાદનું રિએક્શન છે, એટલે સેટલમેન્ટ પણ થવું જરૂરી છે. જે સેટલમેન્ટ તમને પહેલી 15 મિનિટમાં આવતું જોવા મળશે, જે બાદ શું થાય છે તે આપણે ખાસ વધારે ધ્યાન પર રાખવાનું છે. તો આવો, દિવસની શરૂઆત જે છે તે મજબૂતી સાથે થવા જઈ રહી છે, અને જેમ મેં વાત કરી તેમ સ્ટોક સ્પેસિફિક તમને બજાજ ફાઇનાન્સ બહુ જ મોટું રિએક્શન આપતો જોવા મળી રહ્યું છે, કારણ કે વ્યાજદરોની ને આ તે બધી જે RBIની પણ ઇનફેક્ટ પાછલા અઠવાડિયાની જે ઇવેન્ટ હતી, મને એવું લાગે છે કે કદાચ તેનું બધું હવે રિએક્શન તમને આજે આપતા જોવા મળી રહ્યા છે, કેમ કે બેન્કિંગ સ્ટોક્સ જ છે. જુઓ ને તમે, બજાજ ફાઇનાન્સ, NBFCમાં, પછી HDFC, પછી ICICI, આ બધા હેવી સ્ટોક્સ છે જે સારું રિએક્શન આપી રહ્યા છે. ઇવન ડૉક્ટર રેડ્ડીઝ માટે અમુક સમાચાર આવતા જોવા મળેલા હતા, એ ડૉક્ટર રેડ્ડીઝમાં પણ તમને એક્શન પોઝિટિવ આવતું જોવા મળી રહ્યું છે અત્યારે ફિલહાલ. ફાર્મા સારું ચાલી રહ્યું છે, ઇવન રિલાયન્સ જેવો શેર પણ બહુ સરસ ચાલતો જોવા મળી રહ્યો છે. તો આ બધા જ શેર્સ પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. આગળ વધીએ, અને માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આપણી સાથે જોડાઈ ચૂકે છે, મારા સહયોગી યોમિક પણ આપણી સાથે છે. ભાવિન સર, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો આપના પાસેથી જાણી લઈએ આજનું સેટઅપ. મોટો ગેપઅપ છે, ઓવર રિએક્શન થોડું એમ ગણો તો કહી શકાય, પણ લોંગ વીકેન્ડ રજાનો માહોલ હતો, તેમાંથી બહાર આવ્યા છીએ, એટલે મે બી પોસિબલ છે થોડું રિએક્શન વધારે આપી રહ્યા છીએ. કયા પ્રકારનું સેટઅપ જોઈ રહ્યા છો આજે મોટી તેજી જ્યારે જોવા મળી રહી છે ત્યારે? સર, ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ યશ અને યોમિક. ઓવરઓલ સ્ટ્રક્ચર આપણે જોઈ રહ્યા હતા કે ગયા વીકમાં એક સારું એવું બાય નીચલા સ્તરેથી આવેલું છે, અને આજે આપણે જે ગેપ અપ ઓપનિંગ જોઈએ છે, આઈ થિંક હવે એમ લાગી રહ્યું છે કે જે ગ્લોબલ ઇવેન્ટ્સ છે એ ક્યાંક ને ક્યાંક સોફ્ટ થઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. દે આર નોટ કમ્પ્લીટલી ગોન ઓફ, બટ થોડુંક સોફ્ટનેસ આવી રહી છે, કેમ કે જે વોલેટિલિટી હતી થોડી કૂલ થઈ રહી છે એવું બી દેખાઈ રહ્યું છે. અને નાવ વોટ ઇઝ હેપનિંગ ઇઝ, હવે આપણું જે ફોકસ છે એ ડોમેસ્ટિક ફોકસ આવી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. આપણે જ્યારે જોયું હતું કે રેટ કટ થયું ત્યારે એ દિવસે બધી બેંકમાં પ્રેશર હતું, પણ આઈ થિંક જે ગ્લોબલ ઇવેન્ટ્સ થોડા કરીને ઇઝ આઉટ થઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે, એટલે હવે આપણા ત્યાં ઇમ્પેક્ટ આવશે. અને જે ડોમેસ્ટિક ફોકસ કંપનીઝ છે, ઇન્ટરનલી સ્ટ્રેન્થ વાળી, એ બધામાં સારું એક્શન આપણને જોવા મળશે. એટલે બેન્કિંગ છે, NBFCs છે, એ બધામાં સારું આપણને એક્શન જોવા મળી શકે છે. ઇન્ટરનલ કન્ઝમ્પશન છે, જેમ કે ઝોમેટો છે, એમાં સારું એક્શન આપણને જોવા મળી શકે છે. એટલે બાય ફાર ઓલ એન્ડ ઓલ મને એમ લાગે છે કે હવે આપણે એક અલગ ઝોનમાં પાછા આવી ગયા છે, જે આપણે 23,000નો લેવલ રિક્લેમ કરી લીધો છે. એટલે અહીંયા હવે માર્કેટ 200 દિવસની જે એવરેજ છે ત્યાં આવી ગઈ છે, એટલે જસ્ટ અ મેટર ઓફ ટાઈમ થોડું અહીંયાથી પુશઅપ આવે એટલે જે મેઇન લેવલ છે 23,360નું છે, એટલે લગભગ આપણે આજે ત્યાંનો જ હાઈ કર્યો છે, જે 200 દિવસની એવરેજ છે. એટલે વોટ વી હેવ ટુ ડુ ઇઝ અગ્રેસિવ ન થવું જોઈએ, બટ સ્ટોક સ્પેસિફિક આપણે એક્શનમાં ધ્યાન વધારે રાખવું જોઈએ. યસ, માર્કેટ્સ આર ઇન અ ગેપ અપ ઝોન, સારું એક્શન આપણને જોવા મળ્યું છે. મને એમ લાગે છે કે જો 200 દિવસની એવરેજ અહીંયાથી આપણે જો પાર થઈ જઈએ છીએ, પાછા 23,360 જો ક્રોસ થઈ જાય છે, તો એક મૂવ ઉપર આપણને 23,800 જે પ્રીવિયસ સ્વિંગ હાઈ ત્યાં સુધી આપણને જોવા મળી શકે છે. મેજર સપોર્ટ 23,000 અને 22,800 બની. ઓકે, તો મેજર સપોર્ટ અહીંયાથી છે જેની ઉપર ફોકસ કરવાનું રહેશે. પરંતુ ભાવિન સર, આજે જ્યારે મજબૂતી સાથે ઓપન થઈ રહ્યા છે, તો સ્વાભાવિક છે કે સ્ટોક કયા છે કે જેની ઉપર આપણે ફોકસ કરવું જોઈએ? તો સર જણાવો, કયા સ્ટોક છે કે જ્યાં તમે ફોકસ કરી રહ્યા છો આજના દિવસે?
યસ, જેમ કે મેં કીધું કે એનબીએફસી અને બેન્કિંગ પર આપણે જે ફોકસ રાખવું જોઈએ, તો મારો પિક છે બજાજ ફાઇનાન્સ છે. મને બજાજ ફાઇનાન્સ સારો એવો સ્ટ્રેન્થમાં દેખાઈ રહ્યો છે. આપણા આટલા ફોલમાં ઇમ્પેક્ટ નથી આવ્યો એમાં મેજર, અને ઇનફેક્ટ એક નવા લાઈફ ટેરેટરી હાઈ ટેરેટરીમાં ટ્રેડ કરે છે. 9128 પાસે ટ્રેડ કરે છે. મને એમ લાગે છે ઉપરમાં આપણને 9400 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે, અને નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે એ આવે છે 8990. ઓકે, સો આ બે સ્ટ્રેટેજી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. લેવલ્સ ખાસ છે ઇનફેક્ટ કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. હવે ભારતીય માર્કેટ્સની ઓપનિંગ જે છે તે સારી ઇનફેક્ટ થતી જોવા મળી છે, અને જે લેવલ પર ઓપન થયા હતા ત્યાંથી 23,368નો ટિક હાઈ તમને મળી ચૂક્યો છે. સો બહુ જ સરસ મજબૂતી, અને ત્યારબાદ ધીરે ગ્રેજ્યુઅલ થોડું ડિસ્કાઉન્ટ આવવાની કોશિશ. 23,100, 150, 200ની એન્ટિસિપેશન આપણે રાખી હતી. એક્ઝેક્ટ 23,200નો લો જે છે તે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. એટલે ગિફ્ટ નિફ્ટી કરતાં ઓવર રિએક્શન ડેફિનેટલી આપ્યા બાદ મેન્ટેન થઈ રહ્યા છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ 52,300નું લેવલ ઓપનિંગ બાદ તમને અહીંયાથી જોવા મળે છે. ધીરે ગ્રેજ્યુઅલી 51,863, 51,600 આસપાસની આપણે એન્ટિસિપેશન રાખી હતી. ત્યાં હજુ થોડો ગેપ છે, અને જેમ સરે કહ્યું તેમ અહીંયા એક્શન વધારે તમને જોવા મળી રહ્યું છે. તો આ તમે ખાસ ધ્યાન પર રાખો. મિડ કેપ સ્મોલ કેપમાં તેજી સોફાર યથાવત છે, પણ મિડ કેપ પણ ઉપરના સ્તરોથી થોડા ખુલતા લેવલના નીચે આવ્યા છે, અને સ્મોલ કેપ પણ અગેન સેમ તમે જોવા જાઓ તો ખુલતા લેવલથી ઉપર આવ્યા છે. સો સ્મોલ કેપમાં ખરીદદારી છે, પણ બાકી બધી જગ્યાએ તમે જુઓ તો ઉપરના જે ઓપનિંગ લેવલ્સ હતા ત્યાંથી થોડું ગ્રેજ્યુઅલ ડાઉનવર્ડ મૂવ આવી છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારું જે છે તે શરૂઆતમાં ઘટ્યો હતો, 1773ના લો બન્યા છે વિક્સમાં. ત્યાંથી થોડું રિએક્શન તમને આવતું જોવા મળી રહ્યું છે, અને સૌથી બ્રિલિયન્ટ પરફોર્મન્સ હવે ઓટોમાં આવ્યું છે. એટલે નિફ્ટી ઓટો આજના દિવસે સૌથી સરસ આઉટ પરફોર્મ કરતો જોવા મળી રહ્યો છે. વરુણ, ઓબ્વિયસલી નિફ્ટી ઓટો પરફોર્મ કરી રહ્યો છે. ટાટા મોટર્સને આપણે ભૂલવો ના જોઈએ, ખાસો એવો ઘટી ચૂક્યો છે. આજે એક બ્રોકરેજ રિપોર્ટ પણ છે, અને નિફ્ટીનો ટોપ ગેઇનર પણ છે. ઇવન એમએડએમ પણ ફોલો કરી રહ્યું છે. તો ઓટો અને ટાટા મોટર્સ બંનેની વાત વરુણ આપણે કરી લઈએ. ડેફિનેટલી નિફ્ટી ઓટોમાં સારી તેજી આજે જોવા મળી રહી છે, અને જે રીતે આપણે ટાટા મોટરમાં જોયું તો જે પોઝના કારણે જે સૌથી સારી ઇમ્પેક્ટ જો આવી નીચેના પ્રાઇસ લેવલ્સ પર થી, તો એ સૌથી વધારે સારી ઇમ્પેક્ટ ટાટા મોટરમાં આવી રહી છે. અવરની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈએ તો 50 EMA ઉપર આજનું ક્લોઝિંગ છે, અને જો આજનું 613નું લેવલ એ સસ્ટેન કરી જાય છે તો મને લાગે છે કે એકવાર 680 સુધી બી જઈ શકે છે. એન્ડ M&M બી બહુ જ સારો સ્ટોક છે. ઓટો સેક્ટરમાં વન ઓફ ધ ફેવરેટ છે અમારો, બિકોઝ કમ્પેરેટિવલી બીજા સ્ટોક કરતાં એના સેલ્સના ફિગર્સ બી મજબૂત છે. એની ઓર્ડર જે છે, ઓર્ડર બુક છે ખાસ કરીને નવા જે વ્હીકલ લોન્ચીસની, એ બી બહુ જ સારી છે. ચાર્ટ ઉપર બી જોઈએ તો કમ્પેરેટિવલી બીજા ઓટો સ્ટોક કરતાં એ સ્ટોક વધારે સારો છે. સેમ એઝ વેલ ટાટા મોટરની માફક 50 EMAની ઉપર અવલી ચાર્ટ ઉપર આજે ગેપ અપ ઓપનિંગ આપ્યું છે, અને જો 2585નું લેવલ સસ્ટેન થાય છે તો ઉપરમાં 2875 સુધી પણ સ્ટોક જઈ શકે છે. એન્ડ યસ, હું એવું કહીશ કે આ 90 ડેઝનું પોઝ બહુ જ બધા સેક્ટર્સ માટે એક રિલીફ રેલી લઈને આવ્યું છે. મારા હિસાબથી તમે જોશો કે જે ઇન્ડિયા ઓરિએન્ટેડ બિઝનેસીસ હતા એમાં આપણે રેલી થોડી વધારે જોઈ રહ્યા છીએ. બટ આઈટી અને ફાર્મા એવું સેક્ટર છે જેના ઉપર કમ્પ્લીટલી રિઝલ્ટ અને શું ડાયરેક્શન બેસે છે એ રિઝલ્ટ ઉપરથી જ ખબર પડશે, અને કેવા અપડેટ્સ આવે છે ટેરિફના રિલેટેડ એ બી જોવાના રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આવો એક ક્વિક બ્રેકનો સમય, અને બ્રેક બાદ ફરી એકવાર ભારતીય માર્કેટ્સની અમારી રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર તમે નજર કરો, અમેઝિંગ એક્શન સો ફાર. ફરી એકવાર 23,300ને પાર સારી મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી રિયલ્ટી હવે ગેઇન કરવાની કોશિશ કરી રહ્યો છે ભારતીય માર્કેટ્સની જે આજની તેજી છે તેને. અને રિયલ્ટીની વાત આવે તો ઓબ્વિયસલી સ્ટોરી ઓફ ધ ડે, એટલે કે લોધા બિલ્ડર્સનું જે સેટલમેન્ટ થઈ ચૂક્યું છે બ્રાન્ડની પોતાની જે ખાસ પ્રોબ્લેમ્સ હતા તેને લઈને, તો તેને લઈને આપણે ડેફિનેટલી ડિસ્કસ કરવો જોઈએ. તો ભાવિન, તમારા પાસે નિફ્ટી રિયલ્ટી એટલે કે CNX રિયલ્ટી, પહેલાં તો સેક્ટોરલ ઇન્ડેક્સ લઈને આવીએ, અને ત્યારબાદ લોધા એટલે કે મેક્રોટેક ડેવલપર્સ ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવું જોઈએ, બિકોઝ બહુ મોટું સેટલમેન્ટ જે છે તે આમના વચ્ચે થયું છે અહીંયા. યસ, આઈ થિંક જેમ આપણે વાત કરી કે ડોમેસ્ટિક ફોકસ કંપનીઝમાં વાંધો નહીં આવે, એટલે રિયલ એસ્ટેટ ડેફિનેટલી કમ્સ અંડર ધેટ વ્યૂ. એટલે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક રિયલ એસ્ટેટમાં સારું એક્શન આપણને જોવા મળી શકશે. જે કરેક્શન આવ્યું છે અત્યારના રિસન્ટલી, આઈ થિંક ફેર પ્રાઇસીસ અત્યારના ટેકનિકલી સપોર્ટ પર દેખાઈ રહ્યા છે.
એટલે મારું માનવું એમ છે કે ઓવરઓલ રિયલ એસ્ટેટમાં એક પોઝિટિવ એક્શન આપણને આવી શકે છે. અને સ્પેસિફિકલી જો આપણે નિફ્ટી રિયલ એસ્ટેટનો ચાર્ટ જોઈએ છે તો કંઈક ને કંઈક મને એમ લાગે છે કે ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે. દેટ ઇઝ અ પોઝિટિવ મૂવ એક્સપેક્ટેશન કે વીકલી સ્કેલમાં ડાયવર્જન્સ છે, એટલે આવતા 1-2-3 વીક સુધી એક સારું એક્સપેક્ટેશન છે પ્રાઇસ પર જવા માટે. એટલે ડેફિનેટલી આમાં આપણે 2-3 સ્ટોક છે જે ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલો છે ઓબેરોય રિયલ્ટી છે, જે પસંદગી છે. એમાં બી સારું એવું ડાયવર્જન્સ છે અને પ્રાઇસ એક્શન બી એક પોઝિટિવ સાઇડ પર જ થઈ રહી છે. ઉપરમાં મને એમ લાગે છે 1700 થી લઈને 1780 સુધીના લેવલ્સ ઓબેરોય રિયલ્ટી બતાડી શકે છે. અને કમિંગ બેક ટુ લોડામાં એક સારું આપણે જોયું છે કે પોઝિટિવ ખબર આવેલી છે. અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા હતા કે સારું વોલેટિલિટી થઈ ગઈ હતી લોઢામાં. એટલે હવે અત્યારે એવરેજ પાસે આવી ગયો છે ડેલી સ્કેલ પર. 200 દિવસની એવરેજની નીચે છે, બટ આઈ થિંક જે પોઝિટિવ ન્યૂઝ છે એને મેજર સપોર્ટ ઝોન જે છે એ હોલ્ડ કરી રાખ્યો છે, વિચ ઇઝ અરાઉન્ડ 1050. અને હવે પ્રાઇસ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઉપર આવે છે. મને એમ લાગે છે કે શોર્ટ ટર્મમાં એકવાર આપણને 1200 સુધીના લેવલ્સ બતાડી શકે છે લોડ. ઓકે, તો ઓવરઓલ વાત થઈ ઓબેરો રિયલ્ટી અને લોટા કે જેમાં બંનેમાં વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. પરંતુ સેક્ટર સ્પેસિફિક બીજું એક નજર કરીએ તો એક નિફ્ટી ફાર્મા, જ્યાં સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. ટોપ ગેનરમાં નજર કરીએ તો બાયોકોન 3% મજબૂતી, ડોક્ટર રેડ્ડી 3% મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. મેનકાઇન્ડ ફાર્મા, અજંતા ફાર્મા, લોરસ લેબ જ્યાં પણ 2.5-3% મજબૂતી જોવા મળી છે. પરંતુ વરુણ સર, તમારી પાસે હું નિફ્ટી ફાર્માનો ઓવરઓલ વ્યૂ લેવા માંગીશ અને સાથે અજંતા ફાર્મા ઉપર આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. એવાના જે બ્રોકરેજ હાઉસ પણ આપણને આવ્યો છે કે જેમાં આજે જોઈએ સ્ટોકમાં 2% તેજી છે. બ્રોકરેજ હાઉસ તરફથી જોઈએ તો જેફરીઝ અહીંથી બાયના રેટિંગ આપ્યા છે. તેઓ ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. 2850 તેઓ ટાર્ગેટ એન્ટિસિપેટ કર્યા છે. એમનું કહેવું છે કે જે 70% આવક છે એ જેનેરિક માર્કેટથી આવે છે. નાણાકીય વર્ષ 2027 સુધીમાં કંપનીની આવક 19% CAGRથી ગ્રોથ કરશે અને સાથે ડબલ ડિજિટ ગ્રોથ અને કેશ ફ્લો મજબૂત છે એવું તેઓ વખાણ કરી રહ્યા છે. એટલે કે ઓવરઓલ ફંડામેન્ટલ તેઓ અહીંથી વખાણ કરી રહ્યા છે અજંતા ફાર્મા ઉપર. તો સર, શું વ્યૂ રહેશે આપના તરફથી અજંતા ફાર્મા અને સાથે સાથે સર નિફ્ટી ફાર્મા ઉપર? સ્પેસિફિકલી હમણાં જ આપણે બ્રેક પહેલા મેં તમને કહ્યું હતું કે નિફ્ટી આઈટી ને નિફ્ટી ફાર્મામાં રિઝલ્ટ એઝ વેલ એઝ મેનેજમેન્ટ કોમેન્ટ્રી ડ્રાઈવ કરશે, જે બી આગળ ગેઇન આવશે. કમ્પેરેટિવલી ચાર્ટ ઉપર નિફ્ટી ફાર્માનો ઇન્ડેક્સ આપણે જોઈએ તો સારો જ બતાવી રહ્યો છે. ઓવરઓલ માર્કેટમાં સારી તેજીના કારણે આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટાભાગના બધા ઇન્ડાઇસીસ એમના અવરલી ચાર્ટ ફ્રેમમાં EMA 50 ઉપર જ ટ્રેડ કરી રહ્યા છે. સો એઝ વેલ એઝ નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પણ એ રીતે જ ટ્રેડ કરી રહ્યું છે. બટ મોટાભાગે જે ડ્રાઈવ કરશે એ રિઝલ્ટ જ છે અને મેનેજમેન્ટ કોમેન્ટ્રી છે કે જો ટેરિફ લાગુ થઈ જાય છે તો એ લોકો કઈ રીતે એમની બિઝનેસીસને એની સામે પ્રોટેક્ટ કરશે, કે કઈ રીતે એ લોકો નવા ઇન્વેસ્ટમેન્ટ યુએસમાં કરીને આ જે ટેરિફ છે એને ટાળી શકશે. એઝ વેલ એઝ હવે આપણે અજંતા ફાર્મા ઉપર જોઈએ. કંપનીનો ચાર્ટ કમ્પેરેટિવલી બીજા ફાર્માની કરતાં સારો છે. આપણે જોઈ રહ્યા છીએ તો ગયા વીકમાં જ્યારે આપણે માર્કેટ ઓપન હતું ત્યારે અજંતા ફાર્મા વન ઓફ ધ ફાર્મા સેક્ટરનો સ્ટોક હતો કે જે EMA 50-20ના પોઝિટિવ ક્રોસઓવરની નજીક હોય અવરલી ચાર્ટ ફ્રેમમાં. સો ડેફિનેટલી અહીંયા વોલ્યુમ એક્ટિવિટી બી સ્ટ્રોંગ થઈ છે અને જે રીતે બ્રોકરેજીસના રિપોર્ટ છે લાગી રહ્યું છે કે અહીંયાથી પોઝિટિવ મોમેન્ટમ ઉપરની તરફ શિફ્ટ થશે. ફર્સ્ટ હર્ડલ 2650 છે. એને ક્રોસ કર્યા પછી જો એના ઉપર ક્લોઝિંગ આવે છે તો 2800 થી 2900 સુધીના લેવલ્સ વિધિન 1 મંથની અંદર આવી શકે છે. ઓકે, સો એકાદ મહિનામાં તમને આ પ્રમાણના જ સંકેત જોવા મળી રહ્યા છે. સર, ઓટો એન્સિલરી આજે એક થીમ બની રહી છે. ભાવિન, સંવર્ધન મદરસન 7.5-8% ઉપર છે. ભારત ફોર્જ જે અમેરિકામાં સપ્લાય કરતું હતું તે 6.5% ઉપર છે. ઇવન સોના BLW પ્રિસિઝન તમે જુઓ 6% ઉપર છે. મતલબ જે આ ઓટો કોમ્પોનન્ટ, કેમ કે ટ્રમ્પ સાહેબે કહેલું છે કે ઓટો કંપનીઓ માટે અમે થોડું કદાચ રિલેક્સ થવાના મૂડમાં છીએ, એટલે આ બધા સમાચારોની વચ્ચે હવે આ સ્ટોક્સ થોડા ફ્લેવરમાં છે સર આજે. સો આ ટેકનિકલ બાઉન્સ છે અથવા તો ફંડામેન્ટલ જે બાઉન્સ છે તેને આપણે ચાર્ટ્સ પર કઈ રીતે ટ્રાન્સલેટ કરવું જોઈએ? બિકોઝ ત્રણેય સ્ટોક્સ બહુ સરસ પરફોર્મ કરી રહ્યા છે. મે બી કદાચ ટાટા મોટર્સમાં પણ એટલા માટે તેજી છે કેમ કે જગુઆર લેન્ડ રોવર માટે થઈને એક થોડી રિલેક્સેશન પોસિબલ છે કે અહીંયાથી જોવા મળે, અને એક રિપોર્ટ ત્યાં ટાટા મોટર્સમાં હતો પણ ખરા. તો આ જે 3 ઓટો કમ્પોનન્ટ કંપનીઓ છે, સોના BLW, ભારત ફોર્જ અને સંવર્ધન મદરસન, તેની આપણે ખાસ વાત કરીએ. It is not technical, it is not fundamental, but it is just a reaction to the tariffs એવું મને લાગી રહ્યું છે. એટલે ease of tariffs જે થઈ રહ્યા છે
એટલે કંઈક ને કંઈક જેમ મેં પહેલા કીધું કે થોડુંક સેટલ થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. જે ટેરિફ્સનું જે ઇમ્પ્લિકેશન આવવાનું હતું અને જે મેજર આપણને જે થ્રેટ હતો, એવું લાગી રહ્યું છે કે થ્રેટ થોડોક માઇલ્ડ થઈ રહ્યો છે. બટ યસ, વી શુડ નોટ ઇગ્નોર ઇટ. But on the contrary, we should not again take it as a very severe impact also. એટલે એ આપણને દેખાઈ રહ્યું છે પ્રાઇસ એક્શનમાં કે કંઈક બી પોઝિટિવ આવે છે તો સ્ટોક્સમાં જે જાન હોય આવી જાય છે પાછી. એટલે અહીંયા મને સારું લાગી રહ્યું છે. મધરસનમાં સેટઅપ સારો છે, નીચલા સ્તરો પર બહુ જ સારો એવો બેઝ બનવાની કોશિશ કરી રહ્યું છે. એટલે હજી એક બહુ સ્ટ્રોંગ બેઝ નથી બન્યો, બટ યસ, બેઝ ફોર્મેશનમાં છે. અહીંયા 125-126 પાસે ટ્રેડ કરે છે. મને લાગે છે કે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જો મેજર કોઈ અનાઉન્સમેન્ટ ના આવે ટેરિફ્સ, તો મને એમ લાગે છે કે આ સ્ટોક 140 ના લેવલ્સ આપણને બતાડી શકે છે. મેજર સપોર્ટ જે બનીને આવે છે 116 થી 118 ના ઝોનમાં છે. ત્યાં સુધી લેવલ બ્રેક નથી થતો. મને એમ લાગે છે કે આમાં જે હવે એક મોમેન્ટમ પિકઅપ થવાની કોશિશ કરે છે, એક સારો મૂવ આવી શકે છે. ઓકે, ઓવરઓલ આપણે વાત થઈ, પરંતુ વાત કરીએ ન્યૂઝ સ્પેસિફિક આજે આપણે સ્ટોકમાં, તો એક સામે આવી રહ્યો છે ઓરિયન્ટ સિમેન્ટ. એના Q4ના અપડેટ આવ્યા હતા, રિઝલ્ટ આવ્યા હતા. રિઝલ્ટ ઘણા આપણને કમજોર જોવા મળે છે. કંપનીની આવક 7% ઘટી, નફો 38% ઘટ્યો, ઓપરેશન નંબર જોઈએ તો EBITDA 30%, માર્જિન પણ જોઈએ તો 500 બેસિસ પોઈન્ટ ઘટ્યો છે. આજે ઓપનિંગ બાદ સ્ટોકમાં આપણને 1.5%ની કમજોરી જોવા મળી હતી, જે બાદ થોડી ખરીદારી આવે, અત્યારે ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર કરી રહી છે. 397 ઉપર ભાવિન સર છે ઓરિયન્ટ સિમેન્ટ. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો? આઈ થિંક છેલ્લા 5 મહિનાથી ઓરિયન્ટ સિમેન્ટ એક રેન્જમાં છે, બહુ જ નાની રેન્જમાં છે. અને હવે એમ લાગી રહ્યું છે કે રેન્જનો પોઝિટિવ સાઈડ પર બ્રેકઆઉટ આવી રહ્યું છે ઉપરની તરફનું, અને અહીંયાથી એક સારો એક્શન આપણને કદાચ જોવા મળી શકે છે. મેજર સપોર્ટ જે બને છે એ 348 નો છે. જ્યાં સુધી 348 ના લેવલ બ્રેક નથી થતો, મને એમ લાગે છે ઉપરમાં આપણને 365 થી 375 ના લેવલ્સ શોર્ટ ટર્મમાં એકવાર જોવા મળી શકે છે ઓરિયન્ટ સિમેન્ટ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. હવે એક દર્શક મિત્રો, એક મહત્વના સમાચાર અત્યારે ફિલહાલ અમદાવાદની જે એક આગ લાગી અને સામે આવ્યા છે. વટવા વિસ્તારમાં જે એક ફર્નિચરનું ગોડાઉન હતું તેમાં આગ લાગી હતી, જે કાબૂમાં આવી ગઈ છે. અને સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. બહુ મોટી આગ હતી, કેમ કે લાકડાનું ગોડાઉન હતું, ફર્નિચરનું ગોડાઉન હતું, જેની આગ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. અને હવે સમાચાર એ સામે આવી રહ્યા છે કે સફળતાપૂર્વક આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આપને અપડેટ ફરી એકવાર જણાવીશું. અમદાવાદના વટવા વિસ્તારમાં ફર્નિચરનું ગોડાઉન હતું કે જ્યાં આગ લાગેલી હતી. આગ કાબૂમાં આવી ચૂકી છે અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. લાકડાનું ગોડાઉન હતું એટલે આગ ફટાફટ જે છે તે ફેલાઈ ચૂકી હતી, પરંતુ હવે સમાચાર એ સામે આવી રહ્યા છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આવો ફરી એકવાર માર્કેટ્સ પર આપણે નજર કરી લઈએ. અત્યારે જોઈ રહ્યા છીએ અમેઝિંગ એક્શન જે છે તે સોફાર યથાવત છે. બેન્ક્સ, NBFCs બધા જ સરસ રીતે ચાલી રહ્યા છે. બહુ મહત્વનું અઠવાડિયું છે ભાવિન સર, કારણ કે આપણને પરિણામો આવતા જોવા મળશે. આ જે શનિવાર છે ત્યારે HDFC બેંક, ICICI બેંક અને યસ બેંકના, અને સોમવારે પછી રિએક્શન પણ આપવાના છીએ. અને NBFCsમાં પણ આજે સારી તેજી જોઈ રહ્યા છીએ. હવે જે સેવિંગ્સ છે બેંકમાં, તેના ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું શરૂ HDFCએ કર્યું અને એટલું લાઉડ રિએક્શન આજે HDFC બેંકમાં આપણને જોવા મળી રહ્યું છે. સો જે ઇન્ટરેસ્ટ રેટની ડાઉનવર્ડ સાયકલ છે તેના ઇફેક્ટ્સ હવે આવવા લાગ્યા છે. હોમ લોનના ઇન્ટરેસ્ટ રેટ્સ, પર્સનલ લોનના ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટવા લાગ્યા છે. બીજી તરફ તમે જુઓ તો આવા પ્રકારે બેંકમાં સેવિંગ્સ પર ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટવા લાગ્યા છે. એટલે બહુ ક્રુશિયલ સ્ટેજમાં છે આપણું આ સમગ્ર પરિસ્થિતિ. બેંક નિફ્ટી કે ફિન નિફ્ટીના ચાર્ટ્સ થોડું એલેબોરેટલી ડિસ્કસ કરીએ છેલ્લું તમારા ક્લોઝિંગ રિમાર્ક્સના ભાગરૂપે, કારણ કે આ સપ્તાહ અને આવતું સપ્તાહ જે મંથલી એક્સપાયરી છે 24 તારીખે, આ બહુ ક્રુશિયલ છે બેંક્સ અને ફાઇનાન્સ માટે. સર, તો ઓવરઓલ આજે આપણે જોઈ રહ્યા છે કે આપણા મોનેટરી પોલિસીમાં એક્ઝ આઉટ થયું છે. ઇન્ટરેસ્ટ રેટ્સ અને થોડુંક ઇમ્પેક્ટ આપણને જોવા મળ્યું છે. અને કંઈક ને કંઈક જે બેન્કિંગ સેક્ટરના જે શેર્સ છે, જે પ્રાઇવેટ બેંક્સ, એના સેટઅપ સારા દેખાઈ રહ્યા છે. એવા કોઈ મેજર ડેમેજ નથી દેખાઈ રહ્યું છે. આપણે ICICI જો, એક્સિસ જો, HDFC બેંક જો, બધામાં સેટઅપ સારું છે. અપાર્ટ ફ્રોમ દેટ, ઇફ યુ લુક એટ NBFCs જેમ બજાજ ફાઇનાન્સ છે, મુથુટ ફાઇનાન્સ છે, એ બધામાં સેટઅપ એવા મેજર વીકલી કે મંથલી સ્કેલ પર સારા જ દેખાઈ રહ્યા છે અત્યારમાં. કદાચ ગોલ્ડ ફાઇનાન્સિંગના લીધે મુથુટ ફાઇનાન્સમાં ડેન્ટ કદાચ આપણને થોડો જોવા મળ્યો છે ઓફ લેટ, બટ ઓવરઓલ
જોવા જઈએ પ્રોડક્ટ પિક્ચર તો એક પોઝિટિવ સાઇડ પર છે. બેંક નિફ્ટીની હવે વાત કરીએ તો બેંક નિફ્ટી બી એક સારા એવા મોમેન્ટમમાં આવી ગઈ છે. મંથલી ગયા મહિને સારું એવું બાઇંગ થયેલું અને 2 મહિનાનો જે હાઈ છે એ બી ક્રોસ કરેલો છે બેંક નિફ્ટી. એટલે મને લાગે છે બેંક નિફ્ટી ઇઝ ગુડ ટુ ગો ફોર અ નાઇસ મૂવ ઓન ધ હાયર સાઇડ. એટલે સારો એવો અત્યારના ઉછાળો આપણને આજના દિવસમાં જોયો છે. અને પ્રીવિયસ સ્વિંગ હાઈ જે છે એ લગભગ 52,000 પાસે જ હતો, એ ક્રોસ થઈને ત્યાં સસ્ટેન કરે છે. મને એમ લાગે છે 52,800 ના લેવલ શોર્ટ ટર્મમાં આપણને બેંક નિફ્ટી દેખાડી શકે છે. ડેલી અને વીકલી સ્કેલ પર સારું એવું મોમેન્ટમ બિલ્ડ થયું છે. અને ઇન્ડિવિજ્યુઅલી જેમ આપણે વાત કરીએ કે HDFC બેંક છે, ICICI બેંક છે, એમાં બહુ સારી એવી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. અહીંયાથી હજી સારું પોઝિટિવ એક્શન બેન્કિંગમાં આપણને જોવા મળી શકે છે. કોઈ બી ડીપ મળે છે ડેફિનેટલી એમાં આપણે એક પોઝિશન બનાવી શકાય. નીચેમાં જે ડીપ છે એ 51,500 ના ઝોનમાં આવે, એટલે 400-500 પોઈન્ટનો કોઈ બી આપણને ડીપ મળે, આઈ થિંક વી શુડ કેપિટલાઇઝ ધેટ એઝ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. ઉપરમાં 52,800 લેવલ શોર્ટ ટર્મમાં એકવાર રહી શકે. ઓકે, 52,800ના લેવલ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. આ વાતથી આપણે બેંક નિફ્ટી જેની ઉપર ફોકસ હોવું જોઈએ. પરંતુ ભાવિન સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. યસ સર, થેન્ક યુ યશ અને યોમિત ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે, ઇન્ડેક્સીસ ડિસ્કસ કર્યા છે, ચોક્કસથી સ્ટોપ લોસ મેન્ટેન કરજો એમાં. અને જે બી આપણે સ્ટોક ડિસ્કસ કર્યા છે ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ પછી જ આગળ વધવું. અને અમે અમારા ક્લાયન્ટ્સને અમુક સ્ટોક્સ જે આપણે ડિસ્કસ કર્યા છે એ રેકમેન્ડ કર્યા હોય છે. થેન્ક યુ. બિલકુલ, થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ્સ માટે. આવો ભારતીય માર્કેટ્સને ક્વિકલી ચેક કરી લઈએ ફરી એકવાર, બીકોઝ 23,300 ટેકનિકલી કંઈક સીલિંગ જોવા મળી રહી છે. બીકોઝ 2 વખત હમણાં અટેમ્પ્ટ કર્યું, તમે મજબૂતી સાથે ખુલ્યા ત્યારે ગેપઅપમાં તમારા ઉપરનો ટીક હાઈ 23,368 છે. 23,300 કંઈક વર્ચ્યુઅલ એક નાનકડી સીલિંગ જરા જોવા મળી રહી છે, કેમ કે વારંવાર ત્યાંથી ટીક તરત જ નીચે આવી જાય છે. સો હવે જોઈએ આ પહેલી 15 મિનિટ જે સેટલ થઈ ચૂકી છે ત્યાં 23,300 આસપાસથી કઈ રીતે આગળ મૂવ આપે છે નિફ્ટી. પણ અત્યારે ફિલહાલ શરૂઆતમાં એવું જોવા મળી રહ્યું છે કે આજે 23,300 છે તે એક નાનકડું કંઈક પ્રોબ્લેમ બની રહ્યું છે. જોઈએ હવે આગળ પરિસ્થિતિ. હું ફરી એકવાર નિફ્ટીના ટોપ ગેઇનર્સ જોઉં છું, જેમાં L&T આગળ વધ્યો છે. વરુણ સર, તમારા પાસે L&T લઈને આવીએ. એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે આજે અહીંયા, જે એવું કહે છે કે સારી મજબૂતી સ્ટોકમાં રહી શકે છે. અને એમણે એવું કહ્યું છે કે જે સર્વિસીસ જગ્યા છે L&Tની, જે થોડી નર્વસ કદાચ થશે, તો તેમાં સામે પ્રોડક્શન અને મશીનરી ડિવિઝન છે તે બહુ સરસ, એટલે કે P&M સેગમેન્ટ છે જે વધારે સારું પરફોર્મ કરશે. 3,600ના ટાર્ગેટ્સ એમણે આપેલા હતા. આજે 3,240 પર અત્યારે ફિલહાલ સ્ટોક કારોબાર કરી રહ્યો છે. લારસન, ચાર્ટ ઉપર યશભાઈ આપણે જોઈએ તો 3150નો એક સપોર્ટ હતો, બટ ગ્લોબલ ક્રાઇસિસના કારણે એ સપોર્ટ લેવલ તૂટી ચૂક્યો હતો. બટ હવે આપણે જોઈએ છે ફરીથી 3150ના ઉપર એને સારું મોમેન્ટમ ગેઇન કર્યું છે. આજે એની ઉપર જ ઓપનિંગ આપી છે અને માર્કેટમાં ઉપલા મથાળેથી કરેક્શન હોવા છતાં આ સ્ટોક હજી પણ એના હાઈની ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે. તો મને એવું લાગે છે કે અહીંયાથી ડેફિનેટલી સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. 3150ના SLની સાથે મને લાગે છે કે એકવાર માટે 3325 સુધીના લેવલ્સ આવી શકે છે નેક્સ્ટ 7 to 10 ડેઝની અંદર. ઓકે, તો ઓવરઓલ વાત છે L&T જેની ઉપર ફોકસ હોવું જોઈએ. પરંતુ સર, હું એક થીમ સ્પેસિફિક વાત કરું તો આપણે એક પાવર થીમ છે કે જેની ઉપર આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. આપણે જોઈએ તો માર્ચ મહિનાથી આ એક થીમ છે કે જે સારી એવી આપણને ટ્રેન્ડિંગમાં જોવા મળી છે કે ઘણા બધા બ્રોકરેજ હાઉસ કહો, ઘણા બધા એક્સપર્ટ કહો કે તેઓ માની રહ્યા છે કે આ ફેરી કે જે એક તો ગરમી વધવાની છે એના કારણે ક્યાંક ને ક્યાંક જે પાવર રિલેટેડ જે સ્ટોક છે એને ફાયદો થશે. હવે જે વચ્ચે જે એની વચ્ચે જોયું તો આપણે જે ટેરિફનો જે વંટોળ આવી ગયો એના કારણે આ બધા સ્ટોક છે કે જે ન્યૂનતમ સ્તર ઉપર આપણને જોવા મળે. ઓવરઓલ પોઝિટિવ ટ્રેન્ડમાં ચાલી રહ્યા હતા, પરંતુ આ જે ચિંતા જોવા મળી એના કારણે ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં પણ નેગેટિવ અસર જોવા મળી. પરંતુ હવે જ્યારે સમાચાર છે કે ટેરિફમાં ચિંતાઓ ઓછી થઈ છે, તો શું સર ફરીથી આપણું ફોકસ હવે પાવર સેક્ટર ઉપર જવું જોઈએ? અને જો જવું જોઈએ તો કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે ખાસ કરીને હતી જે પોઝિટિવ વ્યૂ કે આપણા તરફથી ખરીદીની સલાહ રહેશે સર? ડેફિનેટલી વ્યોમિક, આપણે જોઈએ તો પાવર સેક્ટર ઓલરેડી માર્કેટમાં સારું એવું મજબૂત છે કમ્પેરેટિવલી બીજા સેક્ટરના કરતાં. એન્ડ પાવર સેક્ટરના જે મોટા બધા સ્ટોક્સ છે એમાં તમે જોશો તો EMA 2050ના ડેલી ચાર્ટ પર બ્રેકઆઉટ્સ માર્કેટમાં આવ્યા એના પહેલાં બીજા સેક્ટર કરતાં પહેલાં જ આવી ચૂક્યા છે. બિકોઝ ઇન્ડિયાની જે પાવર ડિમાન્ડ છે એ કમ્પેરેટિવલી બહુ ઝડપથી વધી રહી છે, ઇન્સ્ટોલ કેપેસિટી બી વધી રહી છે, બટ જે એવરેજ રિયલાઇઝેશન હોવું જોઈએ પર યુનિટ એ સારું એવું વધી રહ્યું છે. તેના કારણે પાવર સેક્ટરની કંપનીઓ સારા એવા પ્રોફિટ માર્જિન્સ ઉપર ટ્રેડ કરી રહી છે. હાલ બી તમે જુઓ તો એમના જે અર્નિંગ ગ્રોથ હોય કે એમની જે એમની કેપિટલ સાયકલ હોય, ખાસ કરીને
જે લોકોની સાયકલ છે એ બી ઇમ્પ્રૂવ થઈ રહી છે. તો આ સેન્સમાં જોતા મને એવું લાગે છે કે પાવર સેક્ટર ઉપર ડેફિનેટલી આપણે પોઝિશન બનાવી શકીએ. અહીંયાથી એક તો ઇન્ડિયા કન્ઝપ્શન સ્ટોરી છે, એના કારણે બી આપણને એડવાન્ટેજ મળી શકે છે. એનટીપીસી એક સારો સ્ટોક છે. તમે જુઓ નીચેમાં ડેલી ચાર્ટ ફ્રેમમાં ડબલ બોટમ ફોર્મેશન 295 290 આજુબાજુ બની ચૂક્યું છે. એના પછી જે રેલી આવી છે એટલી થ્રુઆઉટ મજબૂત રેલી છે માર્કેટમાં. સો મને એવું લાગે છે એનટીપીસી એક વન ઓફ ધ ચોઇસ હોઈ શકે છે. એના સિવાય મને એવું લાગે છે ટોરેન્ટ પાવરનું બી આપણે જોઈએ તો પ્રોફિટ ગ્રોથ બહુ જ સારો રહ્યો છે પાસ્ટમાં, અને આપણે ગુજરાત બેઝ એનું ડિસ્ટ્રીબ્યુશન બી છે. અને એના સિવાય ટોરેન્ટ ગેસમાં બી એ લોકો જે એક્સપાન્શન કરી રહ્યા છે ટોરેન્ટ પાવરના અંડર જ કરી રહ્યા છે. સો મને એવું લાગે છે બહુ જ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે ટોરેન્ટ પાવર એઝ વેલ એમાં પણ. સો અહીંયા સ્ટોપ લોસ ટોરેન્ટ પાવરમાં 1480 આજુબાજુનો રહેશે. ઉપરમાં ટાર્ગેટ્સ મને લાગે છે 1750 થી લઈને 1800 સુધીના નેક્સ્ટ 1 મંથની અંદર. ઓકે, તમે પાવરની વાત કરી, યોમિકે વાત કરી, તો એક સ્ટોક પાવરની સ્પેર પાર્ટ્સની સાથે જોડાયેલો છે, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ, જે શુક્રવારે પણ અમે ડિસ્કસ કર્યો હતો, અપર સર્કિટમાં હતો, આજે પણ અપર સર્કિટમાં છે. TARIL કોડથી મળશે, ટેરિલ. સર, આ સ્ટોક અપર સર્કિટમાં જઈ રહ્યો છે. સમાચારો છે, અમદાવાદની જ કંપની છે, તમે જાણો છો, અને સમાચારો જે વચ્ચે હતા પ્રોક્યોરમેન્ટના કે ટ્રાન્સફોર્મર્સ નવા આપણું ગુજરાત વીજળી વિભાગ જે છે તે લેવાનું છે, અને એ બધા સમાચાર પછી સ્ટોકમાં ઘણું એક્શન સતત યથાવત છે. અત્યારે પણ TRIL અથવા તો ટેરિલ જે છે, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ, એમાં સારી તેજી અપર સર્કિટ પર લોક છે. મળી નથી રહ્યો, પણ શું જેમની પાસે છે તેમણે પ્રોફિટ બુક કરવો જોઈએ અહીંયા? યશભાઈ, દેખો, આપણે જોઈએ છીએ કે પાવર ટ્રાન્સમિશનની જે થીમ છે, લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ઓનલાઈન હતા ત્યારે પણ મેં કહી હતી કે પાવર ટ્રાન્સમિશનની જે થીમ છે આવનારા 2 થી 3 વર્ષ માટે ઇન્ટેક્ટ છે. ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એ સેક્ટરમાં આપણે જોઈ રહ્યા છીએ કે વધારે ઇન્ક્રિમેન્ટલ બેઝિસ ઉપર વધી રહ્યું છે. તો આપણે જોઈએ છીએ કે ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર એ ઓલરેડી વેલ પ્લેસ કંપની છે. હું કહી શકું કે મંથલી ચાર્ટ ફ્રેમમાં એક ઓવરબોટ ઝોનમાં ગયો તો છે, પણ હવે પાછળથી જે કરેક્શન આવ્યું એના કારણે હવે સ્ટેબલ થઈ ગયો છે, અને એના જે મંથલી ચાર્ટ ફ્રેમના જે ચાર્ટ છે એ પણ થોડા ઇમ્પ્રૂવ થઈ ચૂક્યા છે. સો મારા હિસાબથી જે બી આમાં ઇન્વેસ્ટેડ છે એ લોકોએ ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. સ્ટોપ લોસ થોડા ડીપ ડાઉન છે, 470નો સ્ટોપ લોસ છે ડેલી ક્લોઝિંગ પ્રમાણે. બટ મને લાગે છે અહીંયાથી આવનારા 2 થી 3 વર્ષ માટે આ સેક્ટર માટે અને આ સ્ટોક માટે હજી પણ સારા હોઈ શકે છે. તો અહીંયાથી બહુ સારા એવા લેવલ્સ આવી શકે છે. 2 થી 3 વર્ષની અંદર આપણે આ સ્ટોકને 4 આંકડામાં પણ જોઈ શકીએ છીએ. તો ડેફિનેટલી જે બી ઇન્વેસ્ટર છે એને ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્વેસ્ટમેન્ટ સતત યથાવત રાખવાની સલાહ. ટેરિલ એટલે કે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ માટે 5%ની અપર સર્કિટ પર સ્ટોક ફરી એકવાર આજે સતત બીજો દિવસ લોક થયેલો છે. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈશું, અને વિરામ બાદ ફરી એકવાર આગળ સતત તેજી અને જે ચાલ છે માર્કેટની તેને ફોલો કરતા રહીએ. બ્રેક બાદ તો સ્વાગત. ભારતીય માર્કેટ્સ અમેઝિંગ એક્શન સતત યથાવત રાખી રહ્યા છે. જરા તમે ફરી એકવાર સેક્ટર સ્પેસિફિક રોટેશન જુઓ તો રિયલ એસ્ટેટ, ઓટો બંને તેજીમાં છે. ફિન નિફ્ટી દિવસની શરૂઆતથી તેજીમાં છે. મેટલ્સ થોડા આગળ આવ્યા છે, સામે બેંક્સ થોડા કૂલ ઓફમાં આવ્યા છે. પણ પરિવર્તન એવું કહે છે કે ભાઈ રિયલ એસ્ટેટ સૌથી સરસ તેજીમાં. એફએમસીજી જે ડિફેન્સિવ ગણવામાં આવે છે થોડી વેચવાલી આવી ચૂકી છે, અહીંયા એકદમ લાલ નિશાનને નજીક પહોંચ્યા છે. અને સામે તમે ઓઇલ એન્ડ ગેસ જુઓ, CPSE જુઓ તો ત્યાં પણ તમને તેજી સતત યથાવત. બસ એકમાત્ર એફએમસીજી નર્વસ અત્યારે ફિલહાલ થયું છે, જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આવો આગળ વધીએ. હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તે અહીંયાથી ખાસ જે બેન્કિંગ કાઉન્ટર્સની આપણે વાત કરી હતી તેના પર એક મારે સ્મોલ કેપના ચાર્ટ્સ તમારા પાસે સમજવા છે ખાસ વરુણ, બિકોઝ 2.5%ની સરસ તેજી છે. હવે હું યાદ અપાવીશ, આ 16,000નું લેવલ એ જગ્યા છે કે જ્યાંથી મલ્ટિપલ ટાઈમ્સ આપણે તેજી પણ જોઈ છે અને મલ્ટિપલ ટાઈમ્સ આપણે મંદી પણ જોઈ છે. આ એ જગ્યા છે, એટલે કે 16,000ના લેવલને ઉપર જો આજે ફરી એકવાર બંધ આપે છે સ્મોલ કેપ ઇન્ડેક્સ, તો ફરી એકવાર સરસ તેજી માટેના ઇન્ડિકેશન આપણને મળી રહ્યા છે. પણ આ બેઝ બહુ મોટો છે, 16,000ને ઉપર બેઝ બનવો જરૂરી છે. આજે તો ગેપ છે, એટલે ગેપ ફિલ કરવાની કોશિશ માર્કેટ કરે છે કે નહીં, પહેલાં એ સમજાવો, અને સાથે સાથે આ 16,000નું લેવલ કેટલું મેન્ટેન થઈ શકે ન થઈ શકે તેની પણ વાત કરીએ. યશભાઈ, આપણે જોઈએ છીએ એ પ્રમાણે માર્કેટમાં હવે સ્ટેબિલિટી આવી રહી છે. જે ગ્લોબલ કારણોથી માર્કેટમાં વોલેટાલિટી હતી એ હવે ધીમે ધીમે ખતમ થઈ રહી છે.
એન્ડ હવે માર્કેટ ફક્ત રિઝલ્ટ ઉપર ફોકસ રાખશે. જે ગ્લોબલ કારણોથી જે મંદીના કારણે સ્મોલ અને મિડ કેપ્સના સ્ટોક્સમાં જે એના ઇન્ડેસીસમાં જે નેગેટિવ મુવમેન્ટ આવી હતી એ હવે ગેપ ફિલ થઈ રહ્યો છે. સો મારા હિસાબથી ડેફિનેટલી 16,000-16,500ની એક એવી રેન્જ છે જેમાં નિફ્ટી સ્મોલ 100 ઇન્ડેક્સ ડેફિનેટલી સ્ટ્રગલ કરશે જ્યાં સુધી રિઝલ્ટ સિઝન પ્રોપરલી અનફોલ્ડ ના થઈ જાય અને રિઝલ્ટમાં કંઈક ગ્રીન શૂટ ના દેખાય. એઝ ઓફ નાઉ આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ આરબીઆઈ તરફથી ગવર્મેન્ટ તરફથી ઇકોનોમીને સપોર્ટ મળી રહ્યો છે અને આપણે માની શકીએ કે યુએસ જોડેની જે ટ્રેડ ડીલ છે એ બી આપણે એનાઉન્સ કરી શકીએ છીએ આવનારા 90 દિવસની અંદર. સો આ બધા મારા હિસાબથી જે ગ્રીન સિગ્નલ્સ છે એના કારણે ઇન્ડેક્સ થોડો ઉપર આવી શકે છે, પણ અલ્ટિમેટલી હવે ઇન્ડેક્સને જે વધારે મોટી તેજીમાં જે આપણે 2024માં જોઈ હતી એવી તેજીમાં લઈ જવા માટે સારા રિઝલ્ટ આવવા જરૂરી છે. અધરવાઇઝ એક રેન્જમાં રહેશે ઇન્ડેક્સ અને હાલ પૂરતું 16,000 થી 16,500નું એક રેઝિસ્ટન્સ રેન્જ છે અને એ રેન્જમાં જ રહેશે એવું હાલ પૂરતું તો લાગી રહ્યું છે નેક્સ્ટ 10 to 15 ડેઝ સુધી. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ સ્મોલ કેપ ઇન્ડેક્સને લઈને કે જેની પર ફોકસ હોવું જોઈએ, પરંતુ સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો વરુણ સર આજે ઓલરેડી આઈસીઆઈસીઆઈના આપણને 2 કંપનીના પરિણામ આવવાના છે. એક છે આઈસીઆઈસીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ અને એક છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એટલે કે જનરલ ઇન્સ્યોરન્સના. બંનેમાં જોઈએ તો અત્યારે આપણને પોઝિટિવ એક્શન છે. લાઈફ ઇન્સ્યોરન્સમાં ફ્લાઇટ ટુ પોઝિટિવ છે, પરંતુ જનરલ ઇન્સ્યોરન્સમાં નજર કરીએ તો 3%નું સારું એવું સેલિબ્રેશન આજે આપણને જોવા મળે છે અને ઓલમોસ્ટ ડે હાઈ ઉપર કારોબાર કરીએ છીએ. અને આપણે ઓવરઓલ જો બિઝનેસ પર ઉપર ફોકસ કરીએ સર તો ઓવરઓલ જે આઈસીઆઈસીઆઈ બેંક જેનું જો પાસ્ટ પરફોર્મન્સ પણ જોઈએ તો કમ્પેર ટુ જે સરકારી જે ઇન્સ્યોરન્સ કંપની જેના કરતાં ફાર બેટર આપણને જોવા મળ્યું છે કે તમને એપી હોય કે નવો વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ હોય ક્યાંક ને ક્યાંક થોડું ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળ્યું છે પાસ્ટ પરફોર્મન્સમાં પણ. તો સર બંને તરફથી આપણને શું એક્સપેક્ટેશન છે અને બેમાંથી કોઈ તમને સ્ટોક પસંદ હોય તો એ પણ સર જણાવો. કમ્પેરેટિવલી હું જોઉં તો આઈસીઆઈસી લાઈફ કરતાં આઈસીઆઈસી લોમ્બાર્ડનો ચાર્ટ વધારે સારો છે અવરલી ટાઈમ ફ્રેમમાં એન્ડ ડેફિનેટલી આ જે ગેપ ફિલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બટ મને એવું લાગે છે કે લાઈફ ઇન્સ્યોરન્સ બિઝનેસીસમાં મલ્ટિપલ ચેલેન્જીસ આવી રહ્યા છે. ગવર્મેન્ટ તરફથી પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે જીએસટીમાં આપણને બેનિફિટ મળવો જોઈએ એ બેનિફિટ હજી સુધી ડિક્લેર નથી થયો અને થશે તો કદાચ હેલ્થ ઇન્સ્યોરન્સમાં પહેલું થશે. તો બિકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે આઈસીઆઈસી લોમ્બાર્ડ માટે ગવર્મેન્ટ તરફથી જે ગ્રીન સિગ્નલ મળવાના આપણને ચાન્સીસ છે એ વધારે છે અને ચાર્ટ પણ ઇટસેલ્ફ સ્પીક કરી રહ્યો છે કે કમ્પેરેટિવલી આઈસીઆઈસી લાઈફ આઈસીઆઈસી લોમ્બાર્ડ વધારે મજબૂત છે. તો મારા હિસાબથી કોઈ ઇન્વેસ્ટરે બેમાંથી કોઈ સ્ટોક ચૂઝ કરવો હોય તો આઈસીઆઈસી લોમ્બાર્ડ છે. નીચે સ્ટોપ લોસ 1720 આજુબાજુનો બને છે. ઉપરમાં મને એવું લાગે છે કે 1800 ઉપર ક્લોઝિંગ પછી એક સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે જે સ્ટોકને 1900 સુધી પણ લઈ જઈ શકે છે. 1900 પણ આગળ જતાં તમને જોવા મળી શકે જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. આવો આગળ વધીએ. એક ખાસ કાઉન્ટર અત્યારે ફિલહાલ જે છે તે સામે આવતું જોવા મળી રહ્યું છે તે છે એનસીએલ ઇન્ડસ્ટ્રીઝ આજે ફોકસમાં છે. જે છે તે ખાસ અપડેટ્સ જે સામે આવ્યા હતા ચોથા ત્રિમાસિકના તેના હિસાબથી તમે જુઓ તો સિમેન્ટ પ્રોડક્શન કંઈક 8% એમનું વધ્યું છે 7.90 લાખ એમટી એટલે કે મેટ્રિક ટન્સ અહીંયાથી ગણો તમે. સિમેન્ટ વેચાણ 7% વધ્યું છે 7.94 લાખ મિલિયન ટન્સ અહીંયાથી તમને જોવા મળશે. સિમેન્ટ બોર્ડ્સ પ્રોડક્શન જે છે તે પણ વધ્યું છે અને ખાસ ઓવરઓલ ઉત્પાદન સારું છે. આરએમસીનું પ્રોડક્શન વેચાણ બધું જ ખાસ એક્શન બતાવે છે. આરએમસી પ્રોડક્શન વેચાણ થોડું ઘટ્યું છે બટ ઓવરઓલ પરિસ્થિતિ સીયુએમ ડોર જે કહેવાય તે પણ વધ્યું છે. સ્ટોક અત્યારે ફિલહાલ 4% મજબૂતી બતાવે છે પણ 204થી વરુણ સર નીચે આવ્યો છે એનસીએલ ઇન્ડસ્ટ્રીઝ. યશભાઈ આપણે જોઈશું એનસીએલ ઇન્ડસ્ટ્રી અને એ બહુ જ નાની કંપની છે સિમેન્ટ સેક્ટરની અને મોટાભાગની આ કંપનીઝમાં અત્યારે બસ છે કે કોણ આને ટેક ઓવર કરે છે. તો બિઝનેસ પરફોર્મન્સીસ મારા હિસાબથી એઝ ઓફ નાઉ એટલા બધા સારા આપણે ના કહી શકીએ અને એટલા બધા ઇમ્પોર્ટન્ટ પણ નથી પ્રાઇઝ એક્શન માટે. હાલ તો કોઈ એને એક્વાયર કરે છે કોણ કરી રહ્યું છે અલ્ટ્રાટેક કે અદાણી એના ઉપર જ નજર રહેશે. ચાર્ટ ઉપર જોઈએ કન્સોલિડેશન બ્રેકઆઉટ છે 200 ઉપર. જો આજે 200 ઉપર ક્લોઝ આપી દે તો શેરમાં મોમેન્ટમ બિલ્ડ થઈ શકે છે અને પ્રાઇસીસ 220 સુધી પણ જઈ શકે છે આવનારા 7 થી 10 ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, વાત થઈ એનસીએલ ઇન્ડસ્ટ્રી, પરંતુ એક સ્ટોક છે કે જે સારી એવી તેજીના મૂડમાં છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ.
5,900 ઉપર આપણને સ્ટોક ફરી આવી ગયો છે. એક ટાઈમ હતો કે ઘણા બધા નેગેટિવ સમાચાર આવ્યા, જે બાદ ક્યાંક ને ક્યાંક ફરીથી પોઝિટિવ સમાચાર આવ્યા અને ફરીથી જે 1.5 મહિનાના જે ઊંચાઈ ઉપર હતો ત્યાં ફરીથી સ્ટોક આવી ગયો છે. 5,900 ઓલ ટાઈમ હાઈ કંપનીના બનાવ્યો છે 6,133. 6,133 થી વરુણ સર આપણે જોઈએ તો આ સ્ટોક 4,000 ની નીચે એક ટાઈમે જતો રહ્યો હતો અને ફરીથી આપણને આ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી અને 5,900નો આપણને લેવલ અત્યારે જોવા મળી રહે છે. તો સર જે લોકોએ ન્યૂનતમ સ્તરથી આજે તેજી મિસ કરી લીધી હોય, શું એ લોકો માટે ફરીથી લોંગ ટર્મ વ્યૂ માટે આ ખરીદીની ઓપોર્ચ્યુનિટી રહેવાશે કે પછી હવે અહીંયા ક્યાંક ને ક્યાંક થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર? વ્યોમિક, આપણે જોઈએ તો મંથલી ચાર્ટ ફ્રેમમાં ઓલરેડી ઓવરબોટ ઝોનમાં હતું છે, એક કરેક્શન રિક્વાયર્ડ હતું અને લાસ્ટ 1 મંથની અંદર જે કરેક્શન આવ્યું એના કારણે મંથલી ચાર્ટ ફ્રેમમાં, વીકલી ચાર્ટ ફ્રેમમાં ચાર્ટ થોડા ઇમ્પ્રૂવ થયા છે. ઓવરબોટની જગ્યાએ હવે નોર્મલ કન્ડિશનમાં આવી ગયા છે. બટ એઝ ઓફ નાઉ હું એવું કહીશ, થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. રિઝલ્ટ કેવા આવે છે? સેબીના જે નવા રૂલ્સના કારણે આપણે જોયું છે કે એનએસસીના F&Oના વોલ્યુમ સિગ્નિફિકન્ટલી ડાઉન થયા છે. બટ સેમ એઝ વેલ આપણે BSEના ડેટા જોઈએ તો એ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. બટ એનાથી એકચ્યુઅલમાં ઇન્કમમાં અને નીચે બોટમ લાઇનના પ્રોફિટમાં કેટલો મોટો ઇમ્પ્રુવમેન્ટ છે એ જોવું રહ્યું. સો મારા હિસાબથી રિઝલ્ટ પછી વધારે આઈડિયા આવી શકે છે આપણને કે આમાં એકચ્યુઅલમાં લોંગ ટર્મ માટે આપણે તેજી કરી શકીએ કે નહીં. એઝ ઓફ નાઉ ચાર્ટ બી આપણે જોઈએ તો એનો જે અલ્ટિમેટ રેઝિસ્ટન્સ ઝોન છે 6,000, 6,100 એની આજુબાજુ ઓલરેડી ચાર્ટ આપણે હાલનો પ્રાઇસ બતાવી રહ્યો છે. સો વેટ એન્ડ વોચ. અગર જો 6,100 ઉપર જઈને એક દિવસથી વધારે ટ્રેડ કરે છે તો પણ એક બ્રેકઆઉટ થઈ શકે છે અને એઝ વેલ એઝ રિઝલ્ટમાં કંઈક સારું સરપ્રાઇઝ આવી જાય કે ડિસ્પાઇટ કે વોલ્યુમ્સ ઘટી રહ્યા છે NSE પર, BSE પર વોલ્યુમ વધવાના કારણે એની ઇન્કમ ઉપર બી ગ્રોથ આવતો દેખાય તો આપણે એને લોંગ ટર્મ માટે લઈ શકીએ છીએ. બિલકુલ. તો એક્શન આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ મેજર તેજી આજના દિવસે આવતી આપણને જોવા મળેલી છે. અન્ય સ્ટોક્સ કે બીજા જે ખાસ સારી મજબૂતી તમને બતાવી રહ્યા છે તેમાંથી એક 361 જે IFL તરીકે પહેલાં જાણીતું હતું તેને આપણે ડિસ્કસ કરવું જોઈએ વરુણ સર, બિકોઝ માર્કેટના પાર્ટિસિપન્ટ્સ જે હમણાં યોમિકે વાત કરી BSE છે જેમાં સારી તેજી છે, આવી રીતે 361 પણ ઓબ્વિયસલી જે માર્કેટ પાર્ટિસિપન્ટ્સમાંથી એકમાં ગણાય. તો આવી સ્થિતિમાં અહીંયા પણ 7.7% તેજી આજે જોવા મળી રહી છે. સારું એક્શન છે. કઈ રીતે ઓબ્ઝર્વ કરવું જોઈએ આ સ્ટોકને આપણે? 361 આઈ થિંક અત્યારના માર્કેટમાં આપણે જોઈએ તો થોડું યુનિકલી પ્લેસ છે. આપણે 361 વેલ્થ મેનેજમેન્ટમાં છે અને આપણે જોઈ રહ્યા છે કે ઇન્ડિયામાં HNIsની જે ફિગર્સ છે વધી રહ્યા છે ડે બાય ડે એવરી યર. સો એમને કેટર કરે છે અને બિઝનેસમાં આજે અત્યારે મોટો માર્કેટ લીડર છે. એન્ડ બિકોઝ ઓફ દેટ રીઝન મને લાગે છે કે એનું જે બિઝનેસ મોડલ છે કમ્પેરેટિવલી બીજા આપણા કેપિટલ માર્કેટ રિલેટેડ જે કંપનીઝ છે એના કરતાં થોડું વધારે બેટર છે. અહીંયા ચાર્ટ ફ્રેમ ઉપર જોવું તો ડેલી ચાર્ટ ફ્રેમમાં હજી પણ એ 50 ને 20 EMAની નીચે ટ્રેડ કરી રહ્યું છે. બટ અવરલી ચાર્ટમાં આજે 50 EMAની ઉપર ઓપનિંગ આપ્યા બાદ સતત એ લેવલને સપોર્ટ કરી રહ્યો છે અને ત્યાં હાઈની નજીક જ ટ્રેડ કરી રહ્યો છે. મને લાગે છે કે આ એક જે આપણે શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમના ચાર્ટ જોઈએ છીએ એ પ્રમાણે બ્રેકઆઉટ હોઈ શકે છે. SL અહીંયાથી થોડો નીચે જઈ રહ્યો છે 885નો અને ઉપરમાં મને લાગે છે 995 એ સૌથી મોટું રેઝિસ્ટન્સ ઝોન છે. જો એને ક્રોસ કરીને એક દિવસથી વધારે ટ્રેડ કરે તો 1,050 સુધીના લેવલ પણ આવી શકે છે આવનારા 1 મહિનાની અંદર. ઓકે, ઓવરઓલ આપણે વાત થઈ. પરંતુ સર વાત કરીએ 52 વીક હાઈની. આજે 4 સ્ટોક છે કે નવા વર્ષના ઉચ્ચતમ સ્તર ઉપર જોવા મળે છે. ઇન્ડિગો, NH એટલે કે નારાયણ રુદ્રાલય, બજાજ ફાઇનાન્સ. પરંતુ એક બીજો સ્ટોક છે કે જે આ લિસ્ટમાં સામેલ થયો છે, ભારતી એરટેલ. 18% મજબૂતી જોઈએ તો આજે આપણને 1,820 રૂપિયાના હાઈ જોવા મળે છે. અત્યારે 1,795 ઉપર છે પરંતુ 1,820 રૂપિયા પરના લેવલ જોવા મળ્યા. ડિસેમ્બરથી માર્ચ મહિના 3 મહિના તો કે આ સ્ટોક ખાસો કન્સોલિડેશન થયો હતો. 1,550થી લઈને આપણને 1,701 રેન્જ હતી કે જેમાં સારું કન્સોલિડેશન જોવા મળ્યું અને હવે આજે નવી ઉડાન આપણને સ્ટોકમાં જોવા મળી છે અને 1,800 પાર આપણને ઉચ્ચતમ સ્તર આપણને બનતા જોવા મળે. સર, કઈ રીતે વ્યૂ રહેશે આપણે ભારતીય એરટેલ ઉપર હવે? ડેફિનેટલી ભારતીય એરટેલ મને લાગે છે એક સ્ટેબલ સ્ટોક છે કમ્પેરેટિવલી આવા વોલેટાઇલ માર્કેટમાં. એન્ડ આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીયના પ્રોફિટ ગ્રોથ્સને સારી રીતે ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. આફ્રિકાના બિઝનેસીસ, બીજા બાંગ્લાદેશના બિઝનેસીસ, એમાં બી વેલ્યુએશન્સના ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યા છે. બટ સ્પેસિફિકલી કહું તો ઇન્ડિયન બિઝનેસીસમાં એના ગ્રોથ કમ્પેરેટિવલી આપણે જીઓની કમ્પેરેટિવલી જોઈએ તો પણ એ લોકો એના રેવન્યુ
માર્કેટ શેરમાં અત્યારે નંબર 1ની પોઝિશનમાં છે. તો મને એવું લાગી રહ્યું છે કે ભારતી એરટેલ બેસ્ટ ચોઇસ હોઈ શકે છે. જ્યારે ગ્લોબલ માર્કેટમાં આટલી વોલેટાલિટી છે, ઇન્ડિયન કન્ઝપ્શનમાં ઉપર આપણી નજર હોય તો ભારતી એરટેલ એ બેસ્ટ ચોઇસ છે. પોર્ટફોલિયોને સ્ટેબલ પણ કરશે અને સારા રિઝલ્ટના એક્સપેક્ટેશનના કારણે અહીંયાથી મોટું પ્રાઇસ એક્શન પણ આવી શકે છે. એ કન્સોલિડેશન જેમ તમે કહ્યું એમ કે 1780 થી લઈને 1500 સુધીનું એક કન્સોલિડેશન રેન્જ હતું, જેનું આજે ઓલરેડી બ્રેકઆઉટ થઈ ગયું છે. તો અહીંયાથી 1750નું એક ડેલી ક્લોઝિંગનો એસએલ સાથે આપણે પોઝિશન બનાવી શકીએ છીએ. ઉપરમાં આપણને 1950 2000 સુધીના લેવલ્સ મળી શકે છે આવનારા એક મહિનાની અંદર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આ ચારેય સ્ટોક્સ છે બધામાં 52 વીક હાઈ જ્યાં બની રહ્યા છે તે બધાને તો ધ્યાન પર રાખવાના જ રહેશે. પણ આવો હવે ભારતીય માર્કેટ્સ સતત મજબૂતી બતાવી રહ્યા છે. જુઓ 22,328ને ઉપર નીકળી ગયા, એટલે હવે તેજીનું કન્ફર્મેશન સોફાર પહેલાં પોણા કલાકની અંદર વરુણસર આપણને મળી ચૂક્યું છે. બેંક નિફ્ટીએ પણ પોતાના ગેઇન્સ જે છે તે જાળવી રાખ્યા, ઉપરથી બહુ ઘટ્યા નથી. અને મિડ કેપ સ્મોલ કેપમાં પણ સોફાર કંઈ એવા ટેન્શનવાળા ક્યુઝ તો આપણને નથી મળી રહ્યા. એટલે આજના ઓપનિંગને રેપઅપ કરી લઈએ સારી મજબૂતી સાથે. ભલે ટીક હાઈ બન્યા ત્યાંથી બહુ આપણે નથી આવ્યા નીચે, પણ તેમ છતાં પણ સારી મજબૂતી પકડી રાખી છે. તો હવે આજની દિવસ માટે નવી તેજી, નવા લેવલ્સ ખાસ તેને આપણે ડિસ્કસ કરી લઈએ. બરાબર સર? ડેફિનેટલી આપણે નિફ્ટીમાં જે લેવલ્સ આપણે એક્સપેક્ટ કરતા હતા કે સસ્ટેન થવા થોડા મુશ્કેલ છે, બટ પહેલી 45 મિનિટમાં આપણે જોયું કે માર્કેટે લેવલ સસ્ટેન કરી દીધા છે. નિફ્ટીનો મારા હિસાબથી નેક્સ્ટ જે રેઝિસ્ટન્સ ઝોન છે એ 450ની આજુબાજુ છે. તો એકવાર માટે આજના દિવસમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ કે નિફ્ટી 23,450 તો જરૂરથી આવશે. એન્ડ નિફ્ટી બેંક અને નિફ્ટી ફિન નિફ્ટી બંને આપણે જોયા તો કમ્પેરેટિવલી બીજા ઇન્ડાઇસીસ ઓલરેડી સ્ટ્રોંગ હતા. એન્ડ જે રીતે ન્યૂઝ બિલ્ડ થઈ રહ્યા છે બેન્કિંગ સેક્ટરના અરાઉન્ડ રેટ કટ આવું, સેવિંગના રેટ્સ ઓછા કરવા ક્લાયન્ટ્સ માટે, તો એ બી બઝમાં છે. એન્ડ મને એવું લાગે છે કે આપણે એવું સેક્ટર છે કે જેમાં આપણે ઓવરનાઇટ તેજી કરી શકીએ છીએ કમ્પેરેટિવલી બીજા સેક્ટર. સો બેન્કિંગ સ્ટોક્સ બી અહીંયાથી મૂવ કરશે. બેંક નિફ્ટી એના રેઝિસ્ટન્સ ઝોનની આજુબાજુ જ છે, બટ મને એવું લાગે છે કે આજે બેંક નિફ્ટી બી એક હિંમત કરીને ઉપર જરૂરથી આવશે. અને જો નિફ્ટીમાં મુવમેન્ટ આવશે તો બેંક્સમાં મુવમેન્ટ આવશે જ. અને બેંક નિફ્ટી 52,750 સુધી પણ જઈ શકે છે આજના દિવસ પૂરતી. ફિન નિફ્ટી ઓલરેડી મારા હિસાબથી હાઈ એના લાઈફ હાઈની નજીક જ ટ્રેડ કરી રહ્યું છે. તો એકલો ઇન્ડેક્સ છે જે એની લાઈફ હાઈની ઉપર છે અત્યારે સેક્ટોરિયલ આપણે જોઈએ તો ડેફિનેટલી ત્યાંથી પણ એક સારી મૂવ જરૂરથી આપણે એક્સપેક્ટ કરી શકીએ. અને એ આપણને 25,350 સુધી પણ લઈ જઈ શકે છે આજના દિવસ પૂરતું. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ યશ હું અહીંયા બીજી કહેવા માંગીશ. વિધિન વેરિયસ સેક્ટર આપણે નિફ્ટી ફાર્માની અંદર એક સેક્ટર આપણે છે, એક બ્રોડર સેક્ટર આપણે જોઈએ તો નિફ્ટી હેલ્થકેર સેક્ટર છે. અને એમાં પણ આપણે જો સ્પેસિફિકલી જોઈએ ને તો જે હોસ્પિટલના સ્ટોક્સ છે, જેમ કે વ્યોમિકે કીધું નારાયણ હૃદયાલય ઓલરેડી 52 વીક હાઈ ઉપર છે, તો એ સેક્ટર મને બહુ જ સારું લાગી રહ્યું છે. માર્કેટમાં બહુ જ રિસાયલેન્ટ રહ્યું છે હોસ્પિટલ સેક્ટર કમ્પેરેટિવલી બીજા કરતા. અને અહીંયાથી મને એવું લાગે છે કે સારી એવી તેજી થવાના ચાન્સીસ હજી બી આ સેક્ટરમાં છે. તો નારાયણ હૃદયાલય અને બીજા સ્ટોક્સ જે છે હોસ્પિટલ સેક્ટરના, એના ઉપર પણ આપણે નજર રાખવી જોઈએ. જી બિલકુલ સર, આ સાથે સમજો જે રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. યસ, જે બી સ્ટોક અને સેક્ટર મેં આ સેશન દરમિયાન તમારી જોડે ડિસ્કસ કર્યા છે, હોઈ શકે છે કે મેં મારા ક્લાયન્ટ્સને બી એ સજેસ્ટ કર્યું હોય. મારી કે મારા ફેમિલીની આમાં કોઈ પોઝિશન નથી. ઓકે, ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. સારી મજબૂતી સોફાર ખુલી છે. સારી મજબૂતી સાથે તૈયારી જે આવી હતી તેનાથી પણ વધુ મજબૂતી ઇનફેક્ટ જોવા મળી છે અને મજબૂતી જળવાયેલી છે. હવે આનાથી વધારે જોઈએ શું. સરસ મજબૂતી, સરસ એક્શન ભારતીય માર્કેટ્સમાં સોફાર યથાવત જોવા મળી રહ્યા છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।